Greetings, everybody. My name is Aditya Khatri here. Greetings, everybody. My name is Aditya Khatri here, and I'm a second year MBBS student at AIMS Bhopal. ને મને નીટ 2021 માં 352 નો રેન્ક આવેલો. તો આજે આપણે કવર કરવાનો છે ટોપિક મોર્ફોલોજી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ. તો આ પહેલા પેરેગ્રાફમાં આપણે હું ડિફાઇન કીધેલું છે. બેસિકલી બોલતા છે કે આપણે પિછલા 3 ચેપ્ટરમાં શું કીધેલું છે. તો પિછલા 3 ચેપ્ટરમાં આપણે શું કીધું, આપણે પ્લાન્ટ્સ ને ક્લાસિફાય કરવાની કોશિશ કરી. આપણે કીધું એને જીમ્નોસ્પર્મમાં લખ્યું, એન્જિયોસ્પર્મ્સમાં લખ્યું, ટેરિડોફાઇટ્સમાં લખ્યું, એલ્ગેમાં લખ્યું, આ બધા ક્લાસીસમાં લખ્યા આપણે. લેકિન આ ક્લાસમાં આપણે ફ્લાવરિંગ પ્લાન્ટ્સ વાંચવાના છે. ફ્લાવરિંગ પ્લાન્ટ્સ એટલે હું એન્જિયોસ્પર્મ્સ વાંચવાના છે આપણે. હવે એન્જિયોસ્પર્મ ની વાત કરીએ આપણે તો સૌથી ઇમ્પોર્ટન્ટ ફીચર એન્જિયોસ્પર્મમાં શું આવે? સૌથી ઇમ્પોર્ટન્ટ ફીચર છે કે એ લોકોમાં રૂટ્સ છે, સ્ટેમ્સ છે, લીવ્સ છે, ને એ લોકો પાસે ફ્લાવર્સ છે, ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ. આ બે તેનાથી પણ વધારે ઇમ્પોર્ટન્ટ ફીચર છે એન્જિયોસ્પર્મના. તો આ લોકો પાસે ફ્લાવર થઈ ગયા અને ફ્રૂટ થઈ ગયા અને આ બધું થઈ ગયું. તો આપણે આ બધું વાંચતા એક વસ્તુ છે, લેકિન આ ચેપ્ટરમાં મેં તમને બતાવ કેવા કેવા ટર્મ્સ આવવાના છે. એડવેન્ટિશિયસ રૂટ્સ જેવા ટર્મ આવવાના છે, મેરિસ્ટેમેટિક એક્ટિવિટી, આવા બધા ટર્મ સમજવા હારું આપણે પહેલા બેસિક્સ થી વાંચવું પડે. આપણે બેસિક્સ ની વાત કરીએ તો આપણે કેના પર આવીએ? રૂટ. એટલે જે એનું રૂટ છે જે જમીનના નીચે ગ્રો થાય તે હું અહીં ખબર તે અગર આપણે આ વસ્તુને સીડ કન્સિડર કરીએ ને એમ્બ્રિયો કન્સિડર કરીએ તો આ જે પાર્ટ દેખાય છે તમને, આ પાર્ટ બે વસ્તુ આપે. એક આપે એ પ્લુમ્યુલ ને એક આપે રેડિકલ. અને તમે સમજો એમ્બ્રિયો, એમ્બ્રિયો અને અંદર છે ને આ વસ્તુ જે છે આ છે સીડ. ઠીક છે, તો આ સીડ થઈ ગયું અને અંદર એમ્બ્રિયો છે. એમ્બ્રિયો એ આપ્યું રેડિકલ આપ્યું ને પ્લુમ્યુલ આપ્યું, બે વસ્તુ આપી, બે સ્ટ્રક્ચર આપ્યા. તો જે પ્લુમ્યુલ છે તે બનાવું છે શૂટ ને જે રેડિકલ છે તે બનાવું છે રૂટ. હવે શૂટ એટલે એ આમ ગોલી મારતું છે. કા મારતું છે? હવામાં ગોલી મારતું છે. એટલે આ શું જાય? ઉપર, અપવર્ડ્સ જાય, હવાની તરફ જાય. ને રૂટ એટલે જમીનના અંદર જાય, ગ્રાઉન્ડમાં જાય. કેના હારું? ન્યુટ્રિશન હારું, પાણી હારું, વોટર, આ બધું પ્લાન્ટ સારું લેવા હારું. તો આ ડાયરેક્ટ એલોંગેશન ઓફ રેડિકલ જે વસ્તુ હોય તેને કહીએ રૂટ. હવે અગર આ એમ્બ્રિયો છે ને તેનો રેડિકલ એલોંગેટ થાય છે તો તેને રૂટ કહીએ. આ તો થઈ ગયું એક વસ્તુ. હવે રૂટના પણ બે ટાઈપ્સ હોય. પ્રાઇમરી, બે નહીં 3 ટાઈપ્સ હોય. પ્રાઇમરી રૂટ હોઈ શકે, ટેપ રૂટ સિસ્ટમ હારું, ફાઇબ્રસ રૂટ સિસ્ટમ હોઈ શકે ને એડવેન્ટિશિયસ રૂટ સિસ્ટમ હોઈ શકે. હવે આપણે સમજીએ પ્રાઇમરી રૂટ સિસ્ટમ શું છે. અગર મેં આ સીડ બનાવ્યું, એના અંદર આ રેડિકલ છે, આ પ્યુમ્યુલ છે, આ રેડિકલ ગ્રો કરીને એક લાંબુ રૂટ બનાવ્યું એને. ઠીક છે, એક લાંબુ રૂટ બનાવ્યું ને આ જ લાંબા રૂટમાંથી નલ્લા નલ્લા રૂટ્સ આમ બહાર આવતા થઈ ગયા આમ સાઇડવેઝ. લેકિન આ ગ્રો થતું જ છે હજી પણ. મેઇન રૂટ હજી પણ ગ્રો થતી છે. આ પહેલી વાલી આ હોતી જે આગળ ગ્રો થઈ ગઈ છે અહીંયા, આ પહેલી વાલી છે. આ જે નીકળતી છે તેને આપણે કહીએ સેકન્ડરી. એટલે બીજી રૂટ જે નીકળી તેને સેકન્ડરી કહીએ. એન્ડ અગર આ બીજી રૂટ છે તો બીજી રૂટ થી જે અગર એક જ રૂટ નીકળ है તો તેને આપણે શું કહીએ? ટર્શરી, એટલે ત્રીજી રૂટ કહીએ. ઠીક છે, તો જે ટેપ રૂટ સિસ્ટમ છે તેના અંદર આવી રીતે જ થાય. જે રેડિકલ છે તમારું, તે રેડિકલ થી મેઇન રૂટ નીકળ્યું, મેઇન રૂટ જમીનમાં ગયું, એનાથી સેકન્ડરી રૂટ નીકળ્યું. આ પ્રાઇમરી રૂટ થઈ ગયું, તેનાથી સેકન્ડરી નીકળ્યું, ને સેકન્ડરી થી જે નીકળ્યું તે થઈ ગયું ટર્શરી રૂટ થઈ ગયું. આ 3 રૂટ આવી રીતે આવે ને ટર્શરી થી કઈ નીકળ હે તો હું એ ચોથો રૂટ થઈ જાય. એટલે હું ક્વોટરનરી રૂટ થઈ ગયું. એવી રીતે આગળ વધ્યા કરે. તો જ્યારે પ્રાઇમરી રૂટ હોય ને એના બ્રાન્ચીસ હોય તો તેને આપણે કહીએ ટેપ રૂટ સિસ્ટમ. તે આપણે દેખાય છે અહીંયા. જો પ્રાઇમરી રૂટ નીકળ્યું મેઇન અહીંયાથી, અહીંયા રેડિકલ થી, પછી એને હજી રૂટ નીકળ્યા સાઇડવેઝ સેકન્ડરી રૂટ. સેકન્ડરી રૂટ થી આ દેખાય છે, આ જો આ વાળું રૂટ, તેને આપણે કહેવું ટર્શરી રૂટ છે. જેવી રીતે જો અહીંયા આ થઈ ગયું સેકન્ડરી ને આ થઈ ગયું અહીંયા સેકન્ડરી થી ટર્શરી, આ થઈ ગયું સેકન્ડરી થી ટર્શરી, આ છે સેકન્ડરી, એનાથી આજે ને આજે નીકળ્યું તે ટર્શરી થઈ ગયા. ઠીક છે, આનો એક્ઝામ્પલ શું છે ખબર? એક્ઝામ્પલ્સ આ ચેપ્ટરમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. મસ્ટર્ડ યાદ રાખવાનું છે. મસ્ટર્ડ એક્ઝામ્પલ છે ટેપ રૂટ સિસ્ટમનો. એમટી કરીને યાદ રાખી લેવું. ટેપ રૂટ હારું એમટી, મસ્ટર્ડ ટેપ રૂટ સિસ્ટમનો છે. હવે મોનોકોટ્સ જે હોય, હવે હા એક જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જે આપણે ડાઇકોટિલિડોન હોય ને, ડાઇકોટિલિડોન એટલે 2 કોટિલિડોન હોય જેને સીડમાં, તે લોકોમાં મેઇનલી આપણે મળે ટેપ રૂટ સિસ્ટમ. બટ જે આપણા મોનોકોટિલિડોન હોય જેને એક જ કોટિલિડોન હોય, એ લોકોના સીડમાં 1 કોટિલિડોન હોય, એક કોટિલિડોન હોય, તે લોકો હોય બતાવવા વાળા જે ફાઇબ્રસ રૂટ સિસ્ટમ.
એનો એક્ઝામ્પલ હું થઈ ગયો વીટ થઈ ગયો. આ કેવી રીતે બને તે પણ બતાવી દે. આ લોકોમાં પ્રાઇમરી રૂટ જેવી રીતે ટેપ રૂટમાં આવ્યું તેવી રીતે જ આવે, લેકિન એ પછી બંધ થઈ જાય. તેની જગ્યામાં એ રિપ્લેસ થઈ જાય. તેની જગ્યામાં બહુ બડા નલ્લા નલ્લા રૂટ આવી જાય જે સ્ટેમના બેઝ થી આવે ને આનાથી બને ફાઇબ્રસ રૂટ સિસ્ટમ. ફાઇબ્રસ રૂટ સિસ્ટમ નો બેસિક મતલબ એમ છે કે એ બહુ બડા ફાઇબર દેખાય. જો રિયલ લાઈફ એક્ઝામ્પલ છે આ છે ટેપ રૂટ સિસ્ટમ ને આ છે ફાઇબ્રસ રૂટ સિસ્ટમ. હવે ફાઇબ્રસ રૂટ સિસ્ટમમાં મેં અહીંયા તમને બતાવું સ્ટેમનું બેઝ કા છે. આ બેઝ છે નથી. આ જો રૂટ્સ અહીંયા બહુ બડા નલ્લા નલ્લા દેખાતા છે. આ બધા નલ્લા નલ્લા રૂટ નીકળેલા છે. આમાં તમને કોઈ મેન વાળું દેખાતું છે? આ પણ મેન નથી. આ બધું નલ્લા 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 રૂટ નીકળેલા છે. તો શું થાય, જે આપણું પ્રાઇમરી રૂટ હતું આ વાળું, તે વાળું હટી જાય ને તેની જગ્યામાં જ શું થાય, બેસ ઓફ સ્ટેમ થી આવી રીતે નલ્લા 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 રૂટ્સ નીકળે. આવી રીતે આ બધું હટી જાય. આ બધું નહીં હોય, બસ આ જ આવી જાય. નલ્લા નલ્લા રૂટ સ્ટેમના બેઝ થી આવી જાય. તે છે મોનોકોટિલિડોન્સ. માને આને કે ફાઇબરસ. ફાઇબર્સ આવા જ દેખાય. જે કપરાના ફાઈબર હોય તે કેવા દેખાય, એકદમ આમ પાહે 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 ને તેવી રીતે જ આને પણ ફાઇબ્રસ રૂટ સિસ્ટમ કહી. આનો એક્ઝામ્પલ હું છે વીટ કે ગેહું જે હોય ને વસ્તુ તેને કહી. ઠીક. હવે કોઈ એવા પ્લાન્ટ પણ હોય જેના રૂટ્સ એના સ્ટેમના બેઝ થી નહીં આવે, રેડિકલ થી નહીં આવે, સ્ટેમ પરથી જ રૂટ આવી જાય. તો મેં અગર આવો પ્લાન્ટ બનાવ્યો જેના આ રૂટ્સ થઈ ગયા, અહીંયા સ્ટેમ થઈ ગયું, આ સ્ટેમ નું હજી બ્રાન્ચીસ થઈ ગયા, બ્રાન્ચ પરથી રૂટ નીકળતું થઈ ગયું, તો આપણે શું કેવું છે? બ્રાન્ચ પરથી આ બે વસ્તુ જે મેં બનાવી અને મેં અગર રૂટ કેમ, તો તેને આપણે કહેવું એડવેન્ટિશિયસ રૂટ. અહીંયા એડવેન્ટિશિયસ નો એ મતલબ છે કે એની જે જગ્યા હોતી એ ત્યાંથી નીકળતું નથી, એ બીજી જગ્યાથી નીકળતું છે. આના એક્ઝામ્પલ શું થયા? ગ્રાસ થઈ ગયું, મોન્સ્ટેરા થઈ ગયા, બેનિયન ટ્રી થઈ ગયું. બેનિયન ટ્રી ને જોયું છે બધા? બેનિયન ટ્રી ના શું હોય, આટલો મોટો તાડનો ઝાડ જેવો હોય, એકદમ મોટો. એના બ્રાન્ચીસ આમ ઉપર મોટા મોટા બ્રાન્ચીસ હોય, એટલે બ્રાન્ચીસ થી જમીનની તરફ કઈ પડતું હોય, રૂટ્સ પડતા હોય તે બેનિયન ટ્રીના જમીનની તરફ. બેનિયન ટ્રી થી જ જમીનની તરફ જે પડતા હોય તે રૂટ્સ હોય એ લોકોના. તો આ રૂટ્સ નું નામ શું છે? વાપસ યાદ કરો જીરી. હું બોલેલો મેં? એડવેન્ટિશિયસ રૂટ્સ. એડવેન્ટિશિયસ રૂટ્સ કે આને. ઠીક છે, આ યાદ રાખવા વાળી વસ્તુ છે. ગ્રાસ, મોન્સ્ટેરા ને બેનિયન ટ્રી. GMB એ. ઠીક છે, આવી રીતે યાદ રાખવાનું. પછી આપણે આવીએ રૂટ્સના ફંક્શન પર. હવે રૂટ જમીનમાં જતું શું વસ્તુ સારું છે? પ્લાન્ટ હું પાણી હવાથી લે? નહીં, એ લે જમીન પરથી. તો પાણીના અબ્ઝોર્પ્શન સારું છે. મિનરલ્સ જે લોકોને મળે તે જમીનમાંથી મળે. પછી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, હવે સમજો કોઈ રિવર ફ્લો થતી છે, રિવર ફ્લો થતા થતા પાણી ફેંકવું જમીન પર ને આવી રીતે બધા પ્લાન્ટ એની હાથે જ જતા રહ્યા, તો કોઈ દિવસ જમીન પર કોઈ પ્લાન્ટ રહી પાતે? નહીં રહી પાતે. તો જ્યાંથી સમજો પાણી ફ્લો થતું છે અને પ્લાન્ટને પોતાને જમીનમાં રખવું છે, તો તેને તાર રખવાનું એન્કર લાગે ને, તો તે એન્કર શું છે? આ રૂટ છે. આ રૂટ તેનો એન્કર છે. ઠીક છે, એ જમીનમાં પકડીને રખે પ્લાન્ટને, તાકી કોઈ પાણી કે કોઈ ઉપરની વસ્તુ, લેન્ડસ્લાઇડ જેવી વસ્તુ એને લઈને નહીં જઈ શકે. ઓકે. સમટાઈમ્સ રૂટમાં રિઝર્વ ફૂડ મટીરિયલ પણ હોય. આના એક્ઝામ્પલ આગળ આવો છે જ્યારે આપણે ટ્યુબર્સ ની વાત કરું. ટ્યુબર્સ, ઠીક છે, રિઝર્વ ફૂડ મટીરિયલ, ખાવાનું પણ સ્ટોર કરે પ્લાન્ટ સમટાઈમ્સ પોતાના રૂટ્સમાં. પછી પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ હારું, જેવી રીતે આપણા ઇથાઇલિન એટસેટ્રા થઈ ગયા, જે આગળ આવો તે બધા પણ રૂટ્સમાં બને. ઠીક છે. તો પછી આ ફિગરમાં આપણે શું દેખાય છે? આ છે ટેપ રૂટ સિસ્ટમ, આ છે ફાઇબ્રસ રૂટ સિસ્ટમ, ને અહીંયા જો મેં એડવેન્ટિશિયસ રૂટ્સ બતાવતો છું સ્ટેમમાંથી. આ થઈ ગયો આપણો સ્ટેમ, ને આમાંથી મેં બ્લેક કલરમાં બતાવું છું. આ જો અહીંયા દેખાય છે, આ રૂટ્સ. આ બધા રૂટ્સ છે. અહીંયા આ બધા રૂટ્સ છે. આ રૂટ્સ છે, આ રૂટ્સ છે, આ બધા રૂટ્સ છે, લેકિન આ આખું સ્ટેમ છે. ઠીક છે. હવે આપણે આવીએ રૂટના રીજનમાં. એટલે જે આપણે પ્રાઇમરી રૂટ ગ્રો થતું છે, રેડિકલ થી આપણે ગ્રો કીધું, રેડિકલ થી પ્રાઇમરી રૂટ ગ્રો કીધું આપણે, તે જમીનમાં જઈને હું રીજન્સ બનાવે પોતાના સ્ટ્રક્ચરમાં. એના હું ભાગ છે. તો એના ભાગમાં સૌથી જે ટીપ પર હોય, અમને અહીંયા સમજી જાઓ, અહીંયા રેડિકલ હતું ને રેડિકલ થી રૂટ ગ્રો થયું છે. તો તે ગ્રો થતા થતા એના પર એક કેપ જેવી વસ્તુ હોય, ટોપી જેવી વસ્તુ હોય. તો જે ટોપી છે ને, એનું થિમ્બલ જેવી ટોપી હોય. થિમ્બલ એટલે પેલું સેફ્ટી પેન નું જેવું એક હોય જે દીવારમાં લગાડી શકે એવું સેફ્ટી પેન. તો તે થિમ્બલ લાઈક સ્ટ્રક્ચર જેવી, તેને રૂટ કેપ કે. આનો કામ શું છે? એ પ્રોટેક્ટ કરે. આના નીચે ટેન્ડર એટલે સોફ્ટ વાળો રૂટ છે, જે તૂટી શકે, જે આમ ક્રમ્બલ થઈ શકે, જે જમીનને આમ ફાડીને આગળ નહીં વધી શકે. તો તેને ફાડવા સારું આપણે એક હાર્ડ સ્ટ્રક્ચર જોઈએ. તે હાર્ડ સ્ટ્રક્ચર જે છે તે રૂટ કેપ થઈ ગયું.
તો જે સોફ્ટ વાળો પાર્ટ છે રૂટ કેપના અંદર તેને પ્રોટેક્ટ કરતો કરતો રૂટ કેપ જમીનમાં જગ્યા બનાવે તાકી રૂટ અંદર ગ્રો થઈ શકે, ન્યુટ્રિશન સારું. ઠીક છે. ફ્યુ મિલીમીટર મતલબ જીરીક જ ઉપર જે રૂટ કેપ છે તેના આપણે એક રીજન ઓફ મેરિસ્ટમેટિક એક્ટિવિટી કરીને જગ્યા મળે. હવે આ મેરિસ્ટમેટિક એક્ટિવિટીનો શું મતલબ છે? બેસિકલી અહીંયા મેરિસ્ટમેટિક એક્ટિવિટીનો ગ્રોથનો મતલબ છે. ગ્રોથ થી જસ્ટ પહેલા શું થાય? સેલ્સ નલ્લા હોય. નલ્લા એટલે આજો અહીંયા મેરિસ્ટમેટિક એક્ટિવિટી જે છે તો સેલ્સ નલ્લા છે, થીન દીવાર છે આ લોકોની, સેલ વોલ હોય. જો સેલ વોલ હોય બધા પ્લાન્ટ્સ ને, આપણે પ્રીવિયસ ચેપ્ટર્સમાં વાંચ્યું છે, સેલ વોલ હોય. તો આની જે વોલ છે તે પતલી છે અને ડેન્સ પ્રોટોપ્લાઝમ જે પ્લાન્ટ્સમાં કે આપણે પ્રોટોપ્લાઝમ જ્યારે બોલીએ તો આપણે જે સેલ વોલ અને સેલ મેમ્બ્રેનના અંદર જે છે ને, સેલ મેમ્બ્રેનના અંદર જેટલું પણ છે ઇનસાઇડ સેલ મેમ્બ્રેન તેને આપણે પ્રોટોપ્લાઝમ કહીએ. તો નલ્લું સેલ છે, પ્રોટોપ્લાઝમ થિક છે, એકદમ જાડું છે, એકદમ દહીં જેવું, એકદમ હાર્ડ ને થિન વોલ્ડ છે. આ બધા સેલ્સ ડિવાઈડ કરે રિપીટેડલી ડિવાઈડ કરે. મતલબ બહુ ગ્રોથ થાય અહીંયા. સેલ્સ આમ દબાવીને ગ્રોથ કરે, એટલું બધું ગ્રોથ કરે કે એના ઉપર એક રીજન બની જાય, રીજન ઓફ એલોંગેશન. આનો હું મતલબ, આ રીજન ઓફ મેરિસ્ટમેટિક એક્ટિવિટીમાં સેલે ડિવાઈડ કીધું એન્ડ પછી એને હું કીધું, એના પુરાના વાળા સેલને આગળ મોકલી આપ્યું ને નવા જે ગ્રોથ હતા છે સેલ્સ તે પાછળ રહી ગયા ને તે બડા સેલ્સ હજી નવા સેલ બનાવ્યા તેને આગળ મોકલી આપ્યું. એટલે ગ્રો થવા વાળા સેલ્સ પાછળ રહી ચાલ્યા, લેકિન જે નવા બની ગયેલા છે તે આગળ વધતા ચાલ્યા. એવી રીતે ડિસ્ટન્સ વધી ચાલ્યું રીજન ઓફ મેચ્યોરેશનમાં ને રીજન ઓફ મેરિસ્ટમેટિક એક્ટિવિટીમાં. કેમ કે મેં હું બોલ્યો અત્યારે, જે ડિવાઈડ કરવા વાળા સેલ્સ છે તે આગળ વધી ચાલ્યા, જે પુરાના વાળા સેલ્સ છે તે પાછળ છૂટી ચાલ્યા. તો જે પુરાના વાળા સેલ્સ છે જે પાછળ છૂટી ચાલ્યા એ ડિફરન્શિએટ કરે, મેચ્યોર થાય. મતલબ એ ફ્રોમ ચાઇલ્ડ ટુ એડલ્ટ બને, એ બચ્ચાથી આદમી બની જાય. તો તે બને તેનો શું મતલબ, એ કામ કરતો થઈ જાય, એ પોતાનું જે ડેઝિગ્નેટેડ કામ છે તે કરતો થઈ જાય. આનો શું મતલબ, રીજન ઓફ મેચ્યોરેશનમાં આપણે રૂટ્સ મળે, રૂટ હેર મળે. રૂટ હેર શું વસ્તુ છે? એ ડેલિકેટ છે, થ્રેડ લાઈક આમ દોરી જેવા સ્ટ્રક્ચર છે જેનો કામ છે પાણી અબ્ઝોર્બ કરવાનું ને ન્યુટ્રિશન એટલે મિનરલ્સ અબ્ઝોર્બ કરવાનું. આ એક રીજન ઓફ મેચ્યોરેશન આવી ગયું. જે સૌથી પાહે છે, સ્ટેમના સૌથી પાહે જે છે એને રીજન ઓફ મેચ્યોરેશન કહેલું. ઠીક છે. હવે રીજન ઓફ મેરિસ્ટમેટિક એક્ટિવિટીમાં ગ્રોથ થતું છે તો નવા વાળા સેલ આગળ વધી ગયા, જે ગ્રોથ થતા છે, જે ડિવાઈડ કરતા છે એ પુરાના વાળા પાછળ છોડતા ગયા. તો એક જ રીજન બની જાય જ્યાં રૂટ હેર નથી લેકિન એ લાંબુ થતું ચાલ્યું, તેને કે રીજન ઓફ એલોંગેશન એટલે લાંબુ થવાનું. ઠીક છે. હવે જે રીજન ઓફ મેચ્યોરેશન છે તેના અંદર જો સેલ્સ નું શું લેયર હોય ને, આમ હોય એક સેલ નો લેયર, એના પછી ઉપર એક સેલ નો લેયર હોય, પછી ઉપર એક સેલ નો લેયર હોય. તો સૌથી ઉપર સેલ નો જે લેયર હોય ને તેને એપિડર્મલ સેલ લેયર કે, જે એપિડર્મલ સેલ લેયર છે ને તે જ આ રૂટ હેર બનાવે. આ રૂટ હેર જઈને વોટર અબ્ઝોર્બ કરે. ઠીક છે. પછી આપણે આવ્યા સ્ટેમ પર. હવે સ્ટેમના રૂટ થી શું અલગ ફીચર છે? અસેન્ડિંગ પાર્ટ છે. અસેન્ડિંગ એટલે આ જમીન માનો તો સ્ટેમ ઉપર જાય, રૂટ નીચે જાય. હા, જો રૂટ ઉપર જાય, સ્ટેમ ઉપર જાય. ઠીક છે. રૂટ નીચે છે, સ્ટેમ ઉપર છે. હવે સ્ટેમની જે એક્સેસ હોય એના પર બ્રાન્ચીસ હોય, ડાંકા હોય સ્ટેમ પર. આ જો બ્રાન્ચીસ હોય, તે બ્રાન્ચીસ જે હોય ડાંકા પર પત્તા હોય ને પછી ફ્લાવર્સ હોય ને ફ્રૂટ્સ હોય. એવી રીતે આના પર આમ ફ્લાવર હોઈ શકે ને ફ્લાવર ઠીક છે, પછી એપલ પણ હોઈ શકે, ફ્રૂટ હોઈ શકે. તો આ બધી વસ્તુઓ સ્ટેમ પર હોય. અમે ઇનિશિયલી તમને બોલેલો પ્લુમ્યુલ એન્ડ રેડિકલ કરીને બે વસ્તુ એ એમ્બ્રિયોથી ગ્રો થાય. આને મેં સીડ સમજુ તો આને મેં રેડિકલ સમજુ ને આને મેં પ્લુમ્યુલ સમજુ. આ રેડિકલ ને પ્લુમ્યુલ સીડના અંદરથી આમ એમ્બ્રિયોથી આવતું છે ને એમ્બ્રિયોને કવર કીધેલું છે કોટિલિડોને. તો આ તમે બેસિક સ્ટ્રક્ચર સમજી શકો સીડનું, અગર આપણે ડાયકોટિલિડોનસ કન્સિડર કરીએ. કોટિલિડોને સીડના એમ્બ્રિયોને કવર કીધેલું છે ને તે બધું છે ને આ રેડિકલ થઈ ગયું ને આ આપનું પ્લુમ્યુલ થઈ ગયું. તો પ્લુમ્યુલ જમીનથી ઉપર ગ્રો થાય ને બનાવે સ્ટેમ ઓર શૂટ. ઠીક છે. જર્મિનેટિંગ સીડ હોય તેના અંદરથી જ એમ્બ્રિયો ગ્રો થાય. જર્મિનેટિંગ એટલે ફૂટતું છે, જે ગ્રો થવાની કોશિશ કરતું છે તેને જર્મિનેટિંગ સીડ કહીએ. ઓકે. હવે સ્ટેમમાં સૌથી આનો ઇમ્પોર્ટન્ટ નોડ્સ એન્ડ ઇન્ટરનોડ દેખાવા વાળો એક્ઝામ્પલ છે શુગર કેન. ગન્નો ખાધેલો છે? ગન્નો તો બધાને ખબર છે ને. ગન્નાનો ડાંકો જોયું છે? આવું હોય, જેનું સ્ટેમ હોય તે આવું હોય, એના વચમાં આવી રીતે આમ નોડ્સ હોય. હવે નોડ્સ નો મતલબ શું છે ખબર? નોડ્સ બેસિકલી તે જ જગ્યા છે જાતિ પત્તા આવે તેને નોડ કેડીડું. તો નોડ થી અહીંયા આમ પત્તા આવે.
જે બે નોડ ના વચમાની જગ્યા છે તેને હું કીધું? ઇન્ટરનોડ. બે નોડ ની વચમાની જગ્યાને કીધું આપણે ઇન્ટરનોડ. સિમ્પલ. પછી આપણે બોલીએ સ્ટેમ પર હજી હું સ્ટ્રક્ચર આવે? બડ્સ આવે. બડ્સ થી હું ગ્રો થાય? ફ્રૂટ ગ્રો થઈ શકે, ફ્લાવર ગ્રો થઈ શકે, લીવ્સ ગ્રો થઈ શકે, તે બધા થઈ શકે. બર્ડ્સ હું શું હોઈ શકે? ટર્મિનલ કે એક્ઝિલરી. આ ડાયાગ્રામ થી સમજાવજો. અગર આ જમીન છે, ત્યાં સ્ટેમ બતાવ્યું મેં, આ બધા બ્રાન્ચીસ બતાવ્યા સ્ટેમના. તો હવે જે બર્ડ હોય અગર અહીંયા મળ્યું, એકદમ ટોપ પર મળ્યું, તો તેને આપને બોલવું ટર્મિનલ. ઠીક છે, ટોપ પર છે ટીટી થી ટર્મિનલ. ટર્મિનલ બર્ડ. અગર આપને બર્ડ મળ્યું આવી રીતે બ્રાન્ચના કોર્નર પર કે પત્તાના કોર્નર પર, તો તેને આપણે બોલવું એક્ઝિલરી. મેડિસિનમાં જ્યારે બનાવીએ તો એક્ઝિલરીનો મતલબ એમ હોય કે બે સ્ટ્રક્ચરના વચમાં જે વસ્તુ હોય તેને એક્ઝિલરી કહીએ. આ રીજનને એક્ઝિલા કહે. તો એક પત્તો જે હોય તેના ને સ્ટેમનું જે બ્રાન્ચ છે તેના વચમાંની જગ્યાને એક્ઝિલા કહે. એન્ડ અગર તા આવી રીતે બડ ગ્રો થતું છે તો તેને એક્ઝિલરી બડ કહી દઈએ. એક્ઝિલરી બડ. ઠીક છે. મેં હું બોલ્યો અત્યારે? સ્ટેમ છે ને સ્ટેમની સાથે લીફ છે, તો સ્ટેમ ને લીફ ના વચમાંનો જે એંગલ છે ત્યાંથી અગર કોઈ ગ્રો થતું છે તો તેને આપણે કહી દઈએ બડ. તે પણ કીધું એક્ઝિલરી. તો સ્ટેમ પર હું હોઈ શકે? ટર્મિનલ બડ હોઈ શકે આવી રીતે એકદમ ટોપ પર, કે એક્ઝિલરી બડ હોઈ શકે અહીંયાની જેમ. હવે સ્ટેમ યુઝ્યુઅલી ગ્રીન એટલે હરું હોય જ્યારે યંગ હોય ને પછી એના પર લેયર્સ આવ્યા કરે ગ્રોથ થવાના કારણે, તે વુડી લેયર્સ હોય તેના કારણે બ્રાઉન કલરનું થઈ જાય. સ્ટેમનો મેઇન ફંક્શન બતાવવામાં મેં તમને. સ્ટેમનો મેઇન ફંક્શન છે ફોટોસિન્થેસિસ. કેવી રીતે? તમે તો બોલે પત્તામાં થાય ફોટોસિન્થેસિસ. તો સ્ટેમ ગ્રો કરે તો એ બ્રાન્ચીસ આપે, બ્રાન્ચીસ આપે તો એ બ્રાન્ચીસ સાથે હું આપે? પત્તા આપે. તો તે પત્તા જ ફોટોસિન્થેસિસ કરે. ઠીક છે. હવે સ્ટેમમાં એક જ ફંક્શન છે, ફૂડ સ્ટોરેજ કરી શકે. એ સપોર્ટ આપે. કેને આપે સપોર્ટ? લીવ્સ, પત્તાઓને સપોર્ટ આપે, પ્રોટેક્શન આપે એન્ડ વેજીટેટિવ પ્રોપોગેશનમાં હેલ્પ કરે. પ્રોટેક્શન કોને આપે? સ્ટેમ. સેમ લીવ્સ ને જ આપે. કેવી રીતે આપે? એન્કર. એન્કર છે લીવ્સ નો. અગર પત્તા આવી રીતે સમજો જમીન હતી ને આ રૂટ્સ આવી રીતે આવી ગયા અને ડાયરેક્ટ અહીંયા લીફ ગ્રો થઈ ગયા, તો કોઈ પણ આવીને આમ ફાડીને જઈ શકે કે નહીં? કોઈ પણ એનિમલ આવીને લઈને જતું રહ્યું લીફ. સમજો સ્ટેમ છે, જે સ્ટેમ છે તેના પર લીવ્સ છે, આવી રીતે બ્રાન્ચીસ પર લીવ્સ છે, તો એ સ્ટેમ થી અટેચ છે ને સારી રીતે. મતલબ અગર કોઈ ખાવા આવી ગયું ને મોટું પ્લાન્ટ છે તો ઉપરના લીવ્સ બચી જાય, નીચેના છૂટે જાય, લેવાઈ જાય એનિમલ થી. એવી રીતે પ્રોટેક્શન પણ આપે. હવે આપણે આવીએ લીફ પર. લીફ નો બેસિકલી શું મતલબ હોય? જે વસ્તુ ફોટોસિન્થેસિસ કરતું છે તેને આપણે લીફ કહી દીધેલું પહેલા તો. ઠીક છે. હવે ફોટોસિન્થેસિસ કરવા સારું છે ને એની જગ્યા જોઈએ. ફોટોસિન્થેસિસ કરવા સારું એ ધૂપમાં દેખાવું જોઈએ. દેખાવા સારું એને સૌથી મોટી સરફેસ એરિયા કવર કરવાની છે, સૌથી મોટું દેખાવાનું છે, એટલે ફ્લેટ રહેવાનું છે. તો જે ફ્લેટન્ડ છે તે સ્ટ્રક્ચર, લેટરલ એટલે બાજુમાં ગ્રો થાય. અગર આ સ્ટેમ છે તો લીફ આમ જ ગ્રો થાય. થોડી એમ છે કે લીફ આમ ગ્રો થતું છે, એકદમ સ્ટેમ પર આમ ઉપર થોડી ગ્રો થતું છે, એ બાજુની તરફ ગ્રો થાય છે ને. તો લેટરલ જે ગ્રોથ છે તે ફ્લેટન સ્ટ્રક્ચર છે, જે સ્ટેમ પર બોર્ન થાય. બોર્ન એટલે એ સ્ટેમ થી આવે, તેને આપણે લીફ કહી દીધું. હવે આના જસ્ટ પહેલા હું કહેલું સ્ટેમનો ફીચર છે કે નોડ પર લીફ આવે, તો લીફ અહીંયા પણ તેટલું જ કહેલું છે નોડ પર આવે. હવે હા, મેં ઉપર એક જ વસ્તુ સમજાવી. બડ બે હોઈ શકે, એક્ઝિલરી હોઈ શકે ને ટર્મિનલ હોઈ શકે. તો આને મેં લીફ સમજુ ને આને મેં સ્ટેમ સમજુ. લીફ ને સ્ટેમ તો આ બંનેના વચમાં જે જગ્યા થઈ ગઈ તેને કહેડીએ આપણે એક્ઝિલા. એક્ઝિલામાં અગર બર્ડ છે તો તેને એક્ઝિલરી બર્ડ કહી દીધું. ઠીક છે. લીવ્સ પોતાના એક્ઝિલામાં બર્ડ લઈ શકે, તેને એક્ઝિલરી બર્ડ કહીએ. જે પછીથી હું બને એક બ્રાન્ચ બને. જે રીતે આ જો આમ છે, લીફ છે, આ બર્ડ છે, બર્ડ પછી આમ ગ્રો થાય, હજી બ્રાન્ચ બનાવી દે, લીફ રહી જાય પાછળ. ઠીક છે. હવે લીફ જે છે તે અરાઇઝ કરે શૂટ અપાઇકલ મેરિસ્ટેમમાં. આઈ એમ સોરી, આ તમને યાદ રાખવું પડે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ લોકો મેથ્સ ધ ફોલોઈંગમાં પૂછી લઈ નીટમાં કે લીવ્સ જે છે તે કાથી આવે, તે શૂટ અપાઇકલ મેરિસ્ટેમ થી આવે કે રૂટ અપાઇકલ મેરિસ્ટેમ હું છે તે કેના મેરિસ્ટેમ થી આવે, વિચ મેરિસ્ટેમ ડઝ લીફ અરાઇઝ ફ્રોમ, એમ પૂછી લીધું ને તો તમને યાદ રાખવાનું છે શૂટ નો અપાઇકલ મેરિસ્ટેમ થી આવે. હવે આ મેં સમજાવો તમને. એક્રોપિટલ ઓર્ડર નો શું મતલબ છે? એક્રોપિટલ ઓર્ડર નો એ મતલબ છે કે ઉપરની તરફ નવા વાળા વસ્તુ આવે ને નીચેની તરફ પુરાણા વાળા રહી જાય. હવે મેં કેવી રીતે સમજાવવામાં તમને, અને તમને અગર બ્રાન્ચ સમજે ને આ મેઇન સ્ટેમ થઈ ગયું ને આ બ્રાન્ચ થઈ ગયું એ સમજો, તો મેં મેઇન સ્ટેમ ને બ્રાન્ચ પર એક સેકન્ડ વાપસ બનાવું છું. આપણું આ મેઇન સ્ટેમ થઈ ગયું, આ બ્રાન્ચ થઈ ગયું. બ્રાન્ચના એન્ડ પર અગર બર્ડથી નવા નવા પત્તા ગ્રો થતા છે, આવી રીતે નવા પત્તા ગ્રો થતા છે,
તો એ નલ્લા પત્તા છે ને નવા, મોટા થોડી છે. જે મોટા છે તે તો પહેલા જ બની ગયેલા હતા. તો જે મોટા છે તેને આપણે શું કહી દઈએ? એડલ્ટ લીફ કહી દઈએ. જે નલ્લા છે તેને આપણે યંગ લીફ કહી દઈએ. તો અગર યંગ છે ને તે ટીપ મતલબ એન્ડ થી આવતું છે તો તેને આપણે એક્રોપિટલ કહી દઈએ. આની જ જગ્યામાં અગર એમ હોતે કે લીફ આવતા છે ઉલટા ઓર્ડરમાં, આપણે જે છે સ્ટેમ ગ્રો થઈ ગયું ને અહીંયા મોટા પત્તા છે આમ, ને અહીંયા નલ્લા પત્તા હોતા છે. નલ્લા એટલે નવા નવા પત્તા હોતા છે, એવી રીતે નવા નવા પત્તા. તો અગર નવા પત્તા પ્રોક્સિમલ એટલે પાહેથી આવતા છે, ટીપથી નથી આવતા નવા પત્તા, પ્રોક્સિમલી યંગ નવા પત્તા પાહેથી આવતા છે તો તેને આપણે બોલી દઉં બેસી પેટલ, બેસી પેટલ ઓર્ડર. લેકિન આપણે અહીંયા શું જોઈએ, લીવ્સ જે છે તે ગ્રો થાય એક્રોપેટલ ઓર્ડરમાં. લીવ્સમાં બેસી પેટલ નહીં આવે, ઓનલી એક્રોપેટલ આવે. એન્ડ સૌથી ઇમ્પોર્ટન્ટ વેજીટેટિવ ઓર્ગન છે આ લોકો ફોટોસિન્થેસિસ કરવાનું. એક ઇમ્પોર્ટન્ટ કામ છે, એ લોકો ફોટોસિન્થેસિસ કરે ને કરે જ. ઓકે, હવે આપણે વાંચ્યું લીફના 3 મેઇન પાર્ટ એ લોકોના ડાયાગ્રામ hatte. આ લીફ છે તો લીફના પાર્ટ છે લીફનું બેઝ, પેટિયોલ ને લેમિના. હવે જે લીફ છે એ સ્ટેમ છે. આ જોઈને આ સ્ટેમ છે. સ્ટેમ હાથે લીફ એક વસ્તુથી અટેચ્ડ હોય તેને કે લીફ બેઝ. આ જોઈને હેરો હાથે બતાવેલું છે, આ વસ્તુ લીફ બેઝ છે. અહીંયા છે લીફ બેઝ. ઓકે, હવે લીફ બેઝ પર બે લેટરલ એટલે બાજુમાં ગ્રો થવા વાળા નલ્લા એટલે સ્મોલ લીફ જેવા સ્ટ્રક્ચર હોઈ શકે જેને બોલે આપણે સ્ટિપ્યુલ. યાદ રાખવા વાળી વસ્તુ છે. તો અહીંયા સ્ટિપ્યુલ કા દેખાય છે તમને? આ દેખાય છે, આ જો લખેલું છે સ્ટિપ્યુલ. આ વસ્તુ છે સ્ટિપ્યુલ. આ છે લીફ બેઝ. લીફ બેઝ મેં જરીક લાઇટ કલરમાં બતાવું છું. આ છે લીફ બેઝ, આ છે આપણું સ્ટિપ્યુલ. ઠીક છે, આ લીફ બેઝ થઈ ગયું આપણું. સિમ્પલ. હવે મોનોકોટ્સમાં શું છે ખબર? મોનોકોટ્સ જેના અંદર એક જ કોટિલિડન હોય, એ લોકો અંદર એક શીથ હોય. શીથ એટલે એક કવરિંગ છે, જે આમ શિલ્ડ હોય ને, જેવી રીતે જે વોરિયર લોકો હોતા એ લોકો પાસે એક ભાલો હોય હન્ટ કરવાનો, ને એ લોકો પાસે એક શિલ્ડ જેવી વસ્તુ હોય જે એ લોકોને બીજા લોકોના ભાલાઓથી બચાવે. તો તેવી જ શિલ્ડ આ લોકોમાં પણ જે સ્ટેમને પાર્શિયલી કવર કરી શકે કે કમ્પ્લીટલી કવર કરે છે. પાર્શિયલી એટલે જરીક પાર્ટ કવર કરી લીધું, કમ્પ્લીટલી એટલે આખું જ કવર કરી લીધું. તો આજો મેં અગર આ સ્ટેમ બનાવી, આ લીફનો બેઝ થઈ ગયો, તો મોનોકોટિલિડનમાં શું છે? આજો આમ આવે એક શિલ્ડ આવે, તો યા તો આખું કવર કરે, યા તો આવી રીતે અડધું કવર કરે. અગર આખું કવર કીધું તો હોલી કવર થઈ ગયું, પાર્શિયલી થઈ ગયું તો પાર્શિયલ થઈ ગયું. આવી રીતે એક સ્ટ્રક્ચર હોય આ લોકોના અંદર. લેકિન જે લેગ્યુમિનસ પ્લાન્ટ્સ છે એના અંદર લીફ બેઝ સ્વેલ થઈ જાય, જેને કે આપણે પલ્વિનસ નામ છે. આ જો સ્ટેમ થઈ ગયું ને જે લીફ બેઝ છે એ લોકોનું આમ છે, ને પછી આ મેઇન બ્રાન્ચ આવી રીતે લીફ નીકળતું છે આમ. ઠીક છે, તો લીફ બેઝ જે સ્વોલન છે તેને આપણે કહી દઈએ પલ્વિનસ થઈ ગયું. હવે આપણે આવીએ પેટિયોલ પર. પેટિયોલ બેસિકલી શું છે ખબર? તે સ્ટોક છે. સ્ટોક STAL की ડાંકી કહેવાય, જેનાથી લીફ બેઝ અટેચ થાય ને લીફ પોતે અટેચ થાય, લીફની લેમિના અટેચ થાય. ઠીક છે, આ બંડોને અટેચ કરવા વાળી વસ્તુ છે લીફનો સ્ટોક કે ડાંકી, જેને આપણે કહીએ પેટિયોલ. લોંગ, થિન, ફ્લેક્સિબલ એટલે મુડી જાય આરામથી. મુડી જાય નો શું મતલબ? હવે હવા આવતી છે તો પત્તા આમ રફલ થાય કે નહીં હવામાં, તે થવા વાળી વસ્તુ હારું આપણો પેટિયોલ છે ને તે ફ્લેક્સિબલ હોવું જોઈએ. ફ્લેક્સિબલ અને તે હોય જ યુઝ્યુઅલી, એટલે પત્તા આમ હવામાં આમ હલી શકે, એમની કે આમ જડ રહી જાય જગ્યામાં. ઠીક છે, હવે હલે તો એની પછી લીફ કૂલ થાય ને પછી નવી હવા આવે લીફના સરફેસ પર ફોટોસિન્થેસિસ કરવાનું, એક્સચેન્જ કરવાનું. ઠીક છે, પછી આપણે આવીએ લીફના લેમિના કે લીફ બ્લેડ પર, જે ગ્રીન એક્સપેન્ડેડ પાર્ટ ઓફ લીફ છે જેના અંદર વેન્સ એન્ડ વેનલેટ્સ હોય. હવે આના એક્ઝામ્પલમાં જો આ વસ્તુ છે લીફનો લેમિના. આખી વસ્તુ લીફનો લેમિના છે. લેમિના કેવા વાળી વસ્તુ છે? લેમિનાનો મતલબ છે કે આ લીફ એક્ચ્યુઅલ છે. હવે આના અંદર શું હોય? આજો વચમાં જે આ વેન દેખાય છે તમને, આજો ડાંકી જે દેખાય છે લીફના જ અંદર વચમાં એક ડાંકી છે, તેને કહીએ આપણે મિડરિબ. ઓકે, આનાથી જ બાકી ડાંકીઓ પણ આવતી છે આમ, તેને આપણે કહીએ વેનલેટ્સ. મેઇન વેન ને આપણે કહીએ મિડરિબ. મિડરિબ મેઇન વેન છે ને જે વેનલેટ્સ છે તે મેઇન વેન થી આવતું છે. સિમ્પલ. તો મિડલ પ્રોમિનન્ટ વેન કોમન હોય જેને આપણે કહીએ મિડરિબ, જે શું કરે એ રિજિડિટી આપે લીફ બ્લેડને. નહીં તો પતા ખબર પડી કે પત્તો આમ હતો પહેલા ને પછી હવા એવી એટલે પત્તો આમ તૂટી ગયો સાઈડની તરફ, આમ બધું ફોલ્ડ થઈ ગયું પત્તો. તો એને જે
રિજિડિટી એટલે પકડીને રખવાનું, ઓપન રખવાનું પત્તાને એક સ્ટ્રક્ચર જોઈએ અંદર, જેને આપણે કહીએ વેન્સ ને વેનલેટ્સ. જેનો મેઇન વેન હોય તેને મિડરીપ કહી દીધું. હવે આ લોકોનું બીજો પણ કામ હોય, ખાવાનું ટ્રાન્સફર કરે, ફૂડ ટ્રાન્સફર કરે, પાણી ટ્રાન્સફર કરે, મિનરલ્સ ટ્રાન્સફર કરે. હવે લીવ્સ ના પણ વેરિએશન આવે. ઠીક છે, લીવ્સ ના વેરિએશન કેવી રીતે આવે? યા તો વેન્સ ના બેસિસ પર અરેન્જમેન્ટ ના ડિફરન્સીસ આવશે. જે વેન્સ ને વેનલેટ્સ છે આપણા, આમ જો આ મેઇન વેન્સ છે ને એનાથી બાકી વેન્સ આમ નીકળતી છે લીફના અંદર, તો તેના અરેન્જમેન્ટ, તે કેવી રીતે લીફના અંદર અરેન્જ છે તેના બેસિસ પર જે ડિફરન્સીસ આવે તેને આપણે વેનેશન કહી દઈએ. ને તેના બે ફોર્મ છે, રેટિક્યુલેટ ને પેરેલલ. રેટિક્યુલેટમાં શું થાય? વેન્સ એક નેટવર્ક બનાવે. નેટવર્ક એટલે જો આમ હોય, પછી આમ છે ને પછી આમ છે ને આમ છે, આમ છે, બધા મિક્સ કરીને એક આમ નેટવર્ક બનાવી દે બધા વેનલેટ્સ, તો તેને આપણે રેટિક્યુલેટ કહે. લેકિન મેં જે અહીંયા તમને આ 5.4b માં બતાવ્યું તે રેટિક્યુલેટ વેનેશન નથી. ઓકે, 5.4 ની એક સેકન્ડ, હા 5.4a પાર્ટ્સ ઓફ લીફ, બી એન્ડ સી પેરેલલ વેનેશન. હા, આ જો આવી રીતે મેં બતાવ્યું ને તમને અત્યારે. આ જે મેઇન વેન્સ છે એનાથી આ જો નલ્લી નલ્લી વેન્સ આમ ચાલી, બધા એકબીજાને ઇન્ટરસેક્ટ કરે છે, આમ આમ પછી આમ. તો આને કહીએ આપણે રેટિક્યુલેટ વેનેશન. જો આમ ચાલ્યું, મેં ડાયાગ્રામ બનાવતો જ છું તેનું, અહીંયા તમે વેન્સ જ ટ્રેસ કરતો છું, આમ દેખાય છે મને. તો આને કહીએ આપણે રેટિક્યુલેટ વેનેશન. જ્યારે બધા ઇન્ટરસેક્ટ થાય, જ્યારે ઇન્ટરસેક્ટ નથી થતા તેને પેરેલલ વેનેશન કહીએ. જેવી રીતે આના અંદર છે, બધી વેન્સ અલગ છે ને બધી એકબીજાથી પેરેલલ છે. આમ એકના બાજુમાં એક આમ ગ્રો થતી છે, બસ ગ્રો થઈ ગયેલી છે, એક પણ ટચ નહીં થાય એકબીજાને. ઠીક, તો આને કે આપણે પેરેલલ વેનેશન ને રેટિક્યુલેટ વેનેશન. પછી આપણે ડાઇકોટિલિડોનસ પ્લાન્ટ્સ હોય તેના અંદર મળે આપણે રેટિક્યુલેટ વેનેશન. જે પેરેલલ વેનેશન છે તે આપણે મને મોનોકોટિલિડોનસ પ્લાન્ટ્સમાં. ઠીક છે. હવે લીવ્સના ટાઈપ પણ હોય, સિમ્પલ લીફ હોઈ શકે, કમ્પાઉન્ડ હોઈ શકે, આ બંનેનો અંદર પિન્નેટ હોઈ શકે અને પાલ્મેટ હોઈ શકે. અને શું મતલબ છે? જ્યારે સિમ્પલ લીફની વાત કરીએ આપણે, જે લેમિના મેં બોલ્યું, જે વસ્તુ આખી લીફનો સ્ટ્રક્ચર બનાવે તેને લેમિના કહે. કે જ્યારે કમ્પ્લીટ હોય એટલે લીફ આમ દેખાય, કે એ જ્યારે ઇનસાઇડ હોય એટલે એના અંદર કાપા હોય, લેકિન જે કાપા હોય, જે એના અંદર ફાટેલું ભરેલું હોય, તેના મિડરીબ લગી નહીં પહોંચતું હોય, ત્યારે લીફને સિમ્પલ કહી દઈએ. તો મેં લીફનો અગર ડાયાગ્રામ બનાવું તમને સમજાવવાનું. સિમ્પલ લીફ તો યા તો આ સિમ્પલ લીફ થઈ ગયું, કે અંદર પેરેલલ વેનેશન પણ હોઈ શકે. આના અંદર જો મિડરીબ પાસે નથી આવ્યા કાપા, ને અગર મેં મિડરીબ પહેલા બનાવ્યું ને પછી મેં તમને કાપા આમ બતાવ્યા, જો આમ લીફ આવી રીતે બનાવીને બતાવતો છું મેં. ઓકે, જો આ જે છેદ છે, આ જે જગ્યા છે તેને કટ્સ બોલે લીફના અંદર, જે એના લેમિનામાં કટ્સ છે. લેકિન એ પહોંચતું છે કે મિડરીબને ટચ થઈ ગયું. મેં આમ થોડી ડ્રો કીધું, મેં શું ડ્રો કીધું, મેં એને મિડરીબથી દૂર રાખ્યું. તો અગર વેનેશન મને ફરક નહીં પડે, વેનેશન અત્યારે ફરક નહીં પડે, મિડરીબ આમ પણ હોઈ શકે, આમ પણ હોઈ શકે, પેરેલલ ફરક નહીં પડે. લેકિન અગર એના લેમિના કટ થઈને મિડરીબ પાસે નથી પહોંચતું, જગ્યા છે ને મિડરીબ ટચ નથી થતું, તો તેને આપણે સિમ્પલ લીફ કહીએ. લેકિન અગર ઇન્સિઝન જે છે તે લેમિના લગીન પહોંચી ચાલ્યું, મેં લેમિનાના મિડરીબ લગીન પહોંચી ચાલ્યું ને લીફને લીફલેટ્સ એટલે નલ્લા લીફ્સમાં ડિવાઈડ કરી દીધું, તો તેને કમ્પાઉન્ડ લીફ કહીએ. કેવો એક્ઝામ્પલ છે? આ સિલ્ક કોટન દેખાતું છે, કમ્પાઉન્ડ લીફ છે. કેવી રીતે? આ જો જે કાપા પડેલા છે, આ જો એ જગ્યાથી એને સીધું એક પોઈન્ટ લગીન આખું મેઇન લીફને ડિવાઈડ કરીને નલ્લા લીવ્સ બનાવી દીધા, લીફલેટ બનાવી દીધા. અહીંયા પણ જોઈ લો, યા તો આ આખું મેઇન લીફ હોતે, આમ આ જો આ મેઇન લીફ હોતે નીમનું, બટ નહીં, એના અંદર હું પહેર્યું, કાપા પહેર્યા, નલ્લા કાપા પહેર્યા, ને આવી રીતે લીફનો લીફલેટ થઈ ગયા, બધા નલ્લા લીફલેટ થઈ ગયા. તો તેને આપણે કમ્પાઉન્ડ લીફ કહીએ. હવે પિન્નેટલી કમ્પાઉન્ડ લીફ ને પાલ્મેટલી કમ્પાઉન્ડ લીફમાં હોય, અહીંયા એક્ઝામ્પલ જ જોઈ લો. આપણે વાત કરીએ પિન્નેટલી કમ્પાઉન્ડ લીફમાં. પિન્નેટલી કમ્પાઉન્ડ લીફમાં એક આમ મીડિયમ સ્ટ્રક્ચર હોય, તેને રેચિસ કહે. રેચિસ જ્યારે તે મેઇન લીફલેટ્સમાં કટ થઈ જાય ને, તો એના જોઈન કરવા વાળો એક લાઈન હોય, ડોટની લાઈન જે બધા લીવ્સને જોઈન કરે તેને રેચિસ કહીએ. અને તે સ્ટેમ જેવું સ્ટ્રક્ચર દેખાય, લેકિન ઓય રેચિસ. ઠીક છે, બધા લીફને એવી રીતે જોઈન કરવા વાળી વસ્તુને આપણે કહીએ રેચિસ. આવું જ્યારે સ્ટ્રક્ચર હોય તેને આપણે બોલીએ પિન્નેટ. લેકિન અગર એક પોઈન્ટ થી બધા ડિવાઈડેડ છે, લાઈન હોય તો પિન્નેટ થઈ ગયું, અને પોઈન્ટ લગીન અગર એ લોકો ડિવાઈડ થતા છે લીફલેટ્સમાં, તો તેને આપણે બોલી હું પાલ્મેટ. જેવી રીતે સિલ્ક કોટન દેખાતું છે, આ બધા જે લીવ્સ છે એના કાપીને એક
પોઈન્ટ થી નવા લીફલેટ દેખાતા છે, એક લાઈન થી નહીં, એક પોઈન્ટ થી નવા લીફલેટ દેખાય છે, તો તેને પાલ્મેટલી કમ્પાઉન્ડ લીફ કીધું આપણે. હવે પિન્નેટલી કમ્પાઉન્ડ લીફ નો એક્ઝામ્પલ શું છે? નીમ છે. પાલ્મેટલી કમ્પાઉન્ડ લીફ નો એક્ઝામ્પલ છે સિલ્ક, કોટન. આ બધું યાદ રાખવા વાળી વસ્તુઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી આપણે આવીએ ફાઇલોટેક્સી પર. ફાઇલોટેક્સી નો બેસિકલી મતલબ એમ છે કે લીફ પોતાના બ્રાન્ચ કે સ્ટેમ પર કેવી રીતે અરેન્જ છે. યા તો એ ઓલ્ટરનેટ હોઈ શકે, ઓપોઝિટ હોઈ શકે કે વર્લ્ડ હોઈ શકે. આ બધાના ત્રણ અલગ એક્ઝામ્પલ છે. ઓલ્ટરનેટ નો શું મતલબ? અગર પત્તો આ ડાંકી છે, અગર એક પત્તો એક નોડ પર આ સાઈડ થી આવ્યો તો અગલા નોડ પર પત્તો બીજા સાઈડ થી આવે, સેમ સાઈડ થી નહીં આવે. ઓલ્ટરનેટ આ વસ્તુ થઈ ગઈ. ઓકે, સેમ નોડ થી બે પત્તા નહીં આવે, જેવી રીતે અહીંયા દેખાતું છે. જો આ નોડ થી પત્તો રાઈટ ની તરફ આવ્યું, આ નોડ થી પત્તો લેફ્ટ ની તરફ આવ્યું, તો અગલા નોડ થી રાઈટ ની તરફ આવ્યું, તો અગલા નોડ થી લેફ્ટ ની તરફ આવ્યું, તો અગલા નોડ થી રાઈટ ની તરફ આવ્યું. આવી રીતે ઓલ્ટરનેટ થાય છે. તો આપણે ચાઇના રોઝમાં જોઈએ, તેને કીધું ઓલ્ટરનેટ ફાઇલોટેક્સી. ઓપોઝિટ જે છે તે આપણે કેલોટ્રોપિસમાં મળે. ઓપોઝિટ ફાઇલોટેક્સી મતલબ એક જ નોડ થી બે સાઈડે અલગ અલગ લીફ નીકળતા છે. આ અગર મેં એક નોડ સમજો, આ એક નોડ સમજો, આ એક નોડ સમજો, આ એક નોડ સમજો, તો ઓપોઝિટ પોતાના જ ઓપોઝિટ સાઈડ થી એક એક લીફ નીકળે. તો આ જ નોડ થી બે લીફ નીકળેલા, 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 લેકિન આ બંને એકબીજાના ઓપોઝિટ છે. જેના એક્ઝામ્પલ છે ગોઆવા કે કેલોટ્રોપિસ થઈ ગયું. ઓકે, પછી આપણે આવીએ જ્યારે બે લીવ્સ અરાઇઝ થાય નોડ થી ને વર્લ બનાવે. વર્લ એટલે આમ એક બાસ્કેટ જેવી વસ્તુ બનાવે, એક સર્કલ જેવી બનાવે, તે એલ્સ્ટોનિયામાં થઈ ગયું. એલ્સ્ટોનિયા જે એક્ઝામ્પલ થઈ ગયું. હજુ અહીંયા બહુ સારી રીતે દેખાય છે. આ એક નોડ છે, એક નોડ થી આ બધા અલગ અલગ પત્તા નીકળતા છે, લેકિન આ બધા એકબીજાને સર્કલ કરતા છે. આ બધા પત્તા એક જ સર્કલમાં છે. બહુ બડા લીવ્સ, મોર દેન 2 લીવ્સ જ્યારે એક નોડ થી નીકળે ને બધા સર્કલ બનાવે એક, તો તેને વર્લ્ડ વેનિશન બોલે, વર્લ્ડ ફાઇલોટેક્સી બોલીએ આપણે. ઠીક છે, આ બધાના એક્ઝામ્પલ પણ મેં કહી દીધા તમને. જે ચાઇના રોઝ છે તે આપણું ઓલ્ટરનેટ નું છે, ગોઆવા કે કેલોટ્રોપિસ જીસી થઈ ગયું આપણું ઓપોઝિટ નું, ને વર્લ્ડ ફાઇલોટેક્સી એલ્સ્ટોનિયામાં થઈ ગયું. હવે આપણે આવીએ ઇન્ફ્લોરેસન્સ પર. ઇન્ફ્લોરેસન્સ નો બેસિક મતલબ છે જે આપનું ફ્લાવર્સ છે તેનો અરેન્જમેન્ટ કેવું હોઈ શકે. તો ફ્લાવર બેસિકલી કાથી ગ્રો થાય? આપણો જે શૂટ છે, જે સ્ટેમ છે, તેના અંદર અપાઇકલ મેરિસ્ટેમ જે હોય ને, જે સૌથી ટીપ પર હોય તેને અપાઇકલ મેરિસ્ટેમ કહે, જે અંદરનો સ્ટ્રક્ચર છે. તેના અંદર ફ્લોરલ મેરિસ્ટેમ બની જાય. અપાઇકલ મેરિસ્ટેમ કન્વર્ટ થાય ફ્લોરલ મેરિસ્ટેમ, ને તેના પછી શું થાય ખબર? જે ઇન્ટરનોડ ઉપર આવવાના હોય ને તે બડા એલોંગેટ નહીં થાય, તે તાજ રહી જાય ને એક્સિસ કન્ડેન્સ થઈ જાય. મેં આ કેવી રીતે આજો આ સ્ટેમ છે, ઇનિશિયલી જે બધા બ્રાન્ચીસ આવવાના હતા તેના નોડ આવી રીતે છે, લેકિન જે ટીપ પર છે તે નોડ એના પછી પણ આવે. આ જો અહીંયા એક નોડ સમજો, તે આને ટીપ હતું સમજો, આ ટીપ હતું, આ ટીપ હતું ને એના પછી આ બને નહીં. આ બધું બને નો હું મતલબ કે બન્હેની નો એ મતલબ છે કે આજો આ બધી ઉપરનું ડાંકું બને જ નહીં. ટીપ એવું રહે કે ટીપના પછીના નોડ્સ આવી રીતે રહે, એકબીજાની આટલું પાહે નોડ બને, આટલું પાહે નોડ્સ બને આવી રીતે. પહેલાના નોડ્સ દૂર બનતા હતા. કેમ કે અહીંયાથી આમ બ્રાન્ચ આવવાની હતી, આમ બ્રાન્ચીસ ગ્રો થવાની હતી. બટ જ્યારે ટીપ પર ફ્લાવર બનવાનું હોય તો તેના નોડ્સ છે ને બહુ પાહે આવી જાય, એટલે નોડલ એલોંગેશન ઓછું થઈ ગયું. ને એના પછી શું થાય ખબર? આ જ બધા નોડ થી બાકી બધા ફ્લાવરના સ્ટ્રક્ચર નીકળે, જેને પેટલ્સ બોલીએ, જેને સેપલ્સ બોલીએ, તે બધા સ્ટ્રક્ચર નીકળે. ઓકે, એપેક્સ પર આવે ફ્લોરલ અપેન્ડેજીસ. લેટરલ એટલે બાજુમાં ફ્લાવરના અલગ અલગ પાર્ટ ગ્રો થાય, તેને ફ્લોરલ અપેન્ડેજીસ કહીએ. પત્તાઓની જગ્યામાં આવે, જે સક્સેસિવ એટલે એકના પછી એક જે આવવાવાળા નોડ છે તેના પર થાય. જેવી રીતે મેં અહીંયા સમજાવ્યું તમને, આ બધા નોડ્સ જે છે તે પાહે આવી ગયા, ને આ નોડ્સ પરથી અલગ અલગ પછી સ્ટ્રક્ચર આવે. એકથી આમ સેપલ આવે બધું કવર કરવા વાળું, ને પછી એના ઉપરથી આમ પેટલ આવે એક નોડ પરથી બધા, ને પછી એકથી ઓવરી આવી જાય તમારી આમ, ને તમારું એક સ્ટિગ્મા આવી જાય. એવી રીતે મળીને એક ફ્લાવર બને. ઠીક છે, હવે જયારે શૂટ નો ટીપ એટલે એકદમ સૌથી ઉપરનો પાર્ટ એક ફ્લાવર બને ને, તો તેને સોલિટરી અરેન્જમેન્ટ કહે. સોલિટરી એટલે એકલું ફ્લાવર બન્યું છે, જે ટીપ પર બન્યું છે, તેને સોલિટરી અરેન્જમેન્ટ કહીએ. હવે ફ્લાવર જયારે ફ્લોરલ એક્સિસ પર બને તો તેનું જે અરેન્જમેન્ટ હોય તેને ઇન્ફ્લોરેસન્સ કહે. ઇન્ફ્લોરેસન્સના બે ટાઈપ્સ હોઈ શકે, રેસિમોઝ હોઈ શકે ને સાઇમોઝ હોઈ શકે. હવે રેસિમોઝમાં શું થાય છે ખબર? એક્રોપિટલ સક્સેશનમાં ફ્લાવર્સ આવે છે, અને સાઇમોઝમાં બેસી પેટલ અરેન્જમેન્ટમાં ફ્લાવર્સ આવે છે.
મેઇન એક્સિસ સાઇમોસમાં ટર્મિનેટ કરે ઇન અ ફ્લાવર, હેન્સ લિમિટેડ છે ગ્રોથમાં. લેકિન રેસિમોસમાં મેઇન એક્સિસ ગ્રો થયા કરે, નવા ફ્લાવર ઉપર આવ્યા કરે, એટલે એ કન્ટિન્યુઅસલી ગ્રો થયા કરે. અને મેં સમજાવું છું આજે. અગર આ મેં એક પ્લાન્ટનું સ્ટેમ સમજુ ને આ એક સ્ટેમ સમજુ, અને અંદર જે નવા ફ્લાવર બનતા છે ને તે બનતા છે અંદરની તરફ. આ વાલામાં અંદરની તરફ નવા નલ્લા વાળા ફ્લાવર બનતા છે ને મોટા ફ્લાવર ઓલરેડી બની ગયેલા છે બહારની તરફ. બહારની તરફ એટલે ઉપરની તરફ પણ બહારની તરફ થઈ ગયું, તો અહીંયા પણ એક મોટો ફ્લાવર સમજી લો. ને પછી નલ્લા ફ્લાવર અહીંયા નીચે બનતા છે, તો આની કેટેગરી આપણે બેસી પેટલ. અગર ઉપર મેચ્યોર થઈ ગયેલું છે, હજી ગ્રોથ નહીં થાય, નો ગ્રોથ, એક લિમિટેડ સાઇઝ લગીન રહે. લેકિન અગર ઉપર નલ્લો ફ્લાવર બન્યો છે ને નીચે બધા મોટા ફ્લાવર છે, ને અગર મેં આ સ્ટેમ સમજો તમારી, તો અહીંયા મોટા ફ્લાવર છે ને અહીંયા નલ્લો ફ્લાવર છે, અહીંયા નલ્લો ફ્લાવર છે, ને આને સ્ટેમ સમજો તો આ મોટો ફ્લાવર છે, અહીંયા નલ્લો ફ્લાવર છે, અહીંયા નલ્લો ફ્લાવર છે, અહીંયા નલ્લો ફ્લાવર છે. નલ્લું નો મુખ્ય ન્યૂ સમજો તમે. નવો જે ફ્લાવર બને છે તે દૂર બનતું છે, તો સ્ટેમ ગ્રોથ થયા જ કરે, એવી રીતે લાંબુ થયા જ કરે. તો તેને એક્રોપેટલ કહી દીધું ને આને બેસીપેટલ કહી દીધું, જેના અંદર ગ્રોથ ઓછું થઈ ગયું. ઠીક છે. પછી આપણે આવ્યા ફ્લાવર પર. આ જો ડાયાગ્રામમાં દેખાતું છે સાઇમોસ ઇન્ફ્લોરેસન્સ. આ જો મેઇન ફ્લાવર, મોટો વાળો ફ્લાવર ટીપ પર છે ને નલ્લા વાળા ફ્લાવર એના પહેલા આવતા છે. ટીપ પર મોટો ફ્લાવર છે, નલ્લા વાળા ફ્લાવર પહેલા આવતા છે. ને આપણું જે એક્રોપિટલ છે તેના અંદર જો ટીપ પર અહીંયા નલ્લા ફ્લાવર છે, મેઇન વાળા ફ્લાવર અહીંયા જો નીચે બહારની તરફની નીચે અંદરની તરફ છે. ઠીક છે, તે રેસિમોસ થઈ ગયું. હવે ફ્લાવર રિપ્રોડક્ટિવ યુનિટ છે એન્જિયોસ્પર્મ્સમાં. તેનું કામ શું છે? સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. લેકિન એ 4 અલગ ટાઈપના વોલ્સ આપી શકે, જે એના સ્વોલન એન્ડ ઓર સ્ટોક પર હોય, તેને કે થેલેમસ ઓર રિસેપ્ટેકલ. જો આ સ્વોલન એન્ડ જે છે ને અહીંયા આ વસ્તુને આપણે બોલીએ રિસેપ્ટેકલ. રિસેપ્ટેકલ કે થેલેમસ. આના ઉપર જ ફ્લાવર ગ્રો થાય. ફ્લાવર ગ્રો થાય આ વસ્તુ પર. ઠીક છે. આ વસ્તુ જેના પર ફ્લાવર ગ્રો થાય, જે સ્વોલન હોય, લખી દેમ જોઈએ સ્વોલન, યાદ રાખવાની વસ્તુ છે. સ્વોલન જે પાર્ટ હોય તેને આપણે રિસેપ્ટેકલ કહીએ કે થેલેમસ કહીએ, ને ફ્લાવર તેના પર જ ગ્રોથ થાય. ઓકે. તે જે ફ્લાવર ગ્રોથ થતું છે તેના 4 પાર્ટ છે. આપણું કેલિક્સ થઈ ગયું, કરોલા થઈ ગયું, એન્ડોશિયમ થઈ ગયું, ને ગાયનોશિયમ થઈ ગયું. હવે કેલિક્સ ને જે કરોલા છે તે એક્સેસરી ઓર્ગન છે, એનો સેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં કઈ કામ નથી, એટલે એને એક્સેસરી ઓર્ગન કહી દીધું. જે આપણું એન્ડ્રોશિયમ ને ગાયનોશિયમ છે તેનું રિપ્રોડક્ટિવ ઓર્ગન છે, તો એ લોકોનું મેઇન કામ છે, એટલે એ લોકોને એક્સેસરી નહીં કહેવાય. એ લોકોને મેઇન કામ કરવા વાળું છે, મેઇન વસ્તુ છે. હવે જીરીક એવા ફ્લાવર હોય લીલી જેવા, જેના અંદર કેલિક્સ ને કરોલા જે છે, જે આપણા એક્સેસરી ઓર્ગન છે, તે ડિસ્ટિંક્ટ નથી. ડિસ્ટિંક્ટ નો મતલબ એ અલગ નથી. યુઝ્યુઅલી જો ફ્લાવરમાં આપણે હું ઇમેજિન કરું, સેપલ્સ એવી રીતે આવ્યા, એના ઉપરના એક લેયરમાં પેટલ્સ આવ્યા, અને પછી આપણું ઓવરી બની ગયું, ને આપણું સ્ટિગ્મા બની ગયું, તો આ બધા લેયર અલગ છે. જ્યારે આપણું સેપલ્સ ને પેટલ્સ એક જ લેયર બનાવી દે, તો તેને આપની કહી દે હું પેરિયાન્થ. અહીંયા જો આ છે, આ વાળા એક્ઝામ્પલમાં મેં બતાવ્યું તમને સેપલ્સ ને પેટલ્સ અલગ, આના અંદર જો એક લેયર બનાવ્યું આવી રીતે, ને આના ઉપર જ મેં તમને ઓવરી બતાવીને આવી રીતે બનાવી દીધું, ને સ્ટિગ્મા બતાવી દીધા અહીંયા. તો આ એક જ લેયર બન્યું છે નીચે સેપલ્સ ને પેટલ્સ નું. સેપલ્સ પ્લસ પેટલ્સ એ એક જ લેયર બનાવ્યું છે, જેના અંદર બધું સેમ દેખાતું છે, તો તેને આપણે કહી દે હું પેરિયાન્થ. હવે જે ફ્લાવરના અંદર બંને એન્ડ્રોશિયમ ને ગાયનોશિયમ હોય, એન્ડ્રોશિયમ મેલ સેક્સ ઓર્ગન છે, આના અંદર સ્ટેમેન હોય, ઓકે, સ્ટેમેન કરીને વસ્તુ હોય, ને ગાયનોશિયમ જે હોય તે ફિમેલ સેક્સ ઓર્ગન હોય, તેના અંદર કાર્પેલ હોય, કાર્પેલ. અગર આ બંડો વસ્તુ એક પ્લાન્ટ પર મળી ગયો તો તેને બાયસેક્સ્યુઅલ કીધું, કે પર બંડો સેક્સ છે, બાય એટલે બે બંડો સેક્સ આવી ગયા. ને અગર એ લોકો પર ઓનલી સ્ટેમેન છે કે ઓનલી કાર્પેલ, યા તો મેલ છે યા તો ઓનલી ફિમેલ છે, તો તેને આપણે કહીએ હું યુનિસેક્સ્યુઅલ, એક સેક્સ વાળું. હવે ફ્લાવર્સમાં પણ સિમેટ્રી હોય. અગર ફ્લાવર સર્ક્યુલર છે ને એના પત્તા, એના જે પેટલ્સ છે તે આવા છે, એકદમ સિમેટ્રિકલ છે, એટલે તમે કોઈ પણ ડાયરેક્શનમાં એના અંદર એક પ્લેન ડાલું એના સેન્ટરના થ્રુ, ને એ બે સાઈડે સેમ દેખાય, તો તેને રેડિયલ સિમેટ્રી કહી દઉં. લેકિન અગર ફ્લાવર આપનો એવો હોય જેના અંદર સેમ વસ્તુ જેવી નહીં દેખાય બે સાઈડે, અગર પત્તા આવા છે, જે એક મોટું પત્તો છે, બે નલ્લા પત્તા સાઈડના છે, હજી બે નલ્લા પત્તા સાઈડના છે, એક બહુ નલ્લો પત્તો છે, અને મેં એક જ લાઈન વચમાંથી લખી શકું, જેને બે સેમ પાર્ટમાં ડિવાઈડ કરે. મેં આમ લખા લાઈન તો એક સાઈડે તો મોટો લીફ થઈ ગયો ને એક સાઈડે બહુ નલ્લો લીફ થઈ ગયો, એવી રીતે થોડી ચાલે સિમેટ્રીમાં. તો અગર મેં એવી લાઈન બનાવવા આવા પ્લાન્ટમાં જેના અંદર મોટું એક લીફ, એક પેટલ છે ને એક નલ્લું છે, અને સાઈડમાં બંડો નલ્લા છે, તો એને ઇક્વલી ડિવાઈડ કરવાનું વચમાંથી એક લાઈન લખવી પડે. તો જે વચમાંથી લાઈન લખવા વાળું કામ થઈ ગયું, તે થઈ ગયું ઝાયગોમોર્ફિક સિમેટ્રી, એટલે બાયલેટરલ સિમેટ્રી. અહીંયા તે જ એક્સપ્લેન કીધેલું છે. તો આપનો જે એક્ટિનોમોર્ફિક રેડિયલ સિમેટ્રી છે તે મળે આપણે મસ્ટર્ડ, ધતુરા અને ચીલીમાં, MDC, મસ્ટ એ
ઇઝ ઇક્વલ ટુ MDC મસ્ટર્ડ, ધતુરા ને ચીલી ને આપણું જે Z છે તે મળે P ગુલમોહર, બીન ને કેસિયા, PGBC આ ચારમાં ઝાયગોમોર્ફિક મળે. ફ્લાવર એસિમેટ્રિકલ પણ હોઈ શકે. ખબર પડ્યું કે એના અંદર બધા લીફ અલગ સાઈઝના છે, આપને ફરક જ નહીં પડે, આપને કોઈ પણ લાઈનમાંથી લખવું એ સેમ વસ્તુ બે સાઈડે દેખાય જ નહીં, તો તેને એસિમેટ્રિક ફ્લાવર કહેવાય. જેનું ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે કેન્ના. કેન્ના ઇઝ એસિમેટ્રિક. કેન્નાના નામમાં જ એસિમેટ્રિક છે, એ જો અહીંયા એ લખેલું જ છે, કેન્ના એસિમેટ્રિક. ઓકે, હવે ફ્લાવરના અંદર જેના અપેન્ડેજીસ છે, જે સેપલ્સ છે, જે પેટલ્સ છે, આ બધી વસ્તુના જે નંબર છે ને એ કેટલા હોય તેના બેસિસ પર આપણે ફ્લાવરને ટ્રાઇમેરસ, પેન્ટામેરસ, ટેટ્રામેરસ એવી રીતે કહી શકીએ. ટ્રાઇમેરસ એટલે 3 હોઈ શકે પેટલ, ટેટ્રામેરસ એટલે 4 હોઈ શકે, પેન્ટામેરસ એટલે 5 હોઈ શકે. અગર 6 હોય તો આપણે શું કહીએ, હું ટ્રાઇમેરસ જ કહું. કેમ કે મલ્ટીપલ ઓફ 3 છે 6, લેकिन 8 હોય તો આપણે 4 નો મલ્ટીપલ કહું, ટેટ્રામેરસ જ કહું. 10 અગર એને પેટલ હોય એક લેયરમાં તો આપણે કહી હોય પેન્ટામેરસ છે, કેમ કે 10 ઇઝ અ મલ્ટીપલ ઓફ 5. આવી રીતે યાદ રાખવાનું છે. ફ્લાવરમાં એક જ સ્ટ્રક્ચર હોય, બ્રેક્ટ કરીને એક વસ્તુ હોય, જે એક રેડ્યુસ્ડ લીફ, એટલે આમ જે લીફ નથી, લેकिन એ લીફ ઉતું પહેલા એના લીફ નલ્લું થઈ ગયું, ઓછું થઈ ગયું, લીફ થી જ ઓછું થઈ ગયું, તે વસ્તુને આપણે બ્રેક્ટ કહીએ. અગર એ બ્રેક્ટ પેડિસેલ એટલે તમારા થેલેમસ જે સોલન હોય તેના પર છે તો આપણે ફ્લાવરને બોલવું બ્રેક્ટિએટ, એન્ડ અગર નહીં હોય તો આપણે બોલવું ઈ બ્રેક્ટિએટ. ઈ મતલબ નથી, ઈ મતલબ નથી. બ્રેક્ટિએટ હોઈ પણ શકે, નહીં પણ હોઈ શકે. આનો એક્ઝામ્પલ છે અહીંયા આવેલું કે ટેક ધ વેટ, તમે પેડિબલ કે હા ચલો ઠીક છે પછીથી બતાવી દો. હવે આપણે હું જે ઓવરીથી રિલેટેડ ફ્લાવરને આપણે ડિવાઈડ કરી શકીએ 3 ટાઈપ્સમાં, પેરીગાઇનસ, એપિગાઇનસ ને હાઇપોગાઇનસમાં. આપણું પોઝિશન છે કેલિક્સ, કરોલા, એન્ડ્રોશિયમ વિથ રિસ્પેક્ટ ટુ ઓવરી, તેને જોવાનું છે. કેલિક્સમાં શું આવે, આપણે આવે સેપલ્સ, કરોલામાં શું આવે, આપણે આવે પેટલ્સ, એન્ડ્રોશિયમમાં શું આવે આપણી પાસે સ્ટેમેન્સ. આનું રિલેશન આપણે જોવાનું છે કે આ ઓવરી જે આપણું ગાયનોશિયમ છે તેની સાથે થેલેમસ પર કેવી રીતે રિલેટેડ છે. હવે અગર આપણું ઓવરી સૌથી ઉપર છે ને બાકી બધા પાર્ટ એના નીચે છે તો આપણે હાઇપોગાઇનસ, હાઇપો એટલે નીચે કહી દઈએ. આ આપણે તે રિસ્પેક્ટમાં કહેતા છે કે જે આ બધા સ્ટ્રક્ચર છે તે કા આવે. હાઇપો એટલે નીચે આવતા છે, આ બધા સ્ટ્રક્ચર નીચે આવતા છે. આ જો એક્ઝામ્પલ આવ્યું પોઝિશન, જો આપણું કેલિક્સ થઈ ગયું, કરોલા થઈ ગયું, એન્ડ્રોશિયમ થઈ ગયું, બધું આ ઓવરીના નીચે છે, તો આ થઈ ગયું હાઇપોગાઇનસ. હવે મેં તમને સમજામ કે પેરીગાઇનસ શું. પેરીગાઇનસ એટલે ગાયનોશિયમ સિચ્યુએટેડ છે સેન્ટરમાં, ને જે પાર્ટ્સ ઓફ ફ્લાવર છે તે થેલેમસના રિમથી આવે છે, સેમ લેવલથી આવે છે, તેને પેરીગાઇનસ કીધું. જે હાઇપોગાઇનસ છે તેના એક્ઝામ્પલ યાદ કરી લેજો. મસ્ટર્ડ, ચાઇના રોઝ ને બ્રિંજોલ. મસ્ટર્ડ, ચાઇના રોઝ ને બ્રિંજોલ એક્ઝામ્પલ છે આપના કેના, આ હાઇપોગાઇનસના. લેकिन આપણે હવે વાત કરીએ પેરીગાઇનસની. પેરીગાઇનસની વાત કરીએ તો પેરીગાઇનસનું એક્ઝામ્પલ શું થઈ ગયો આપણી પાસે, પ્લમ, પીચ, રોઝ, PRP, પ્લમ, પીચ એન્ડ રોઝ પેરીગાઇનસનું એક્ઝામ્પલ થઈ ગયું. PRP, પ્લમ, રોઝ એન્ડ પીચ પેરીગાઇનસનું એક્ઝામ્પલ. કેવી રીતે, આ બંડો પેરીગાઇનસ છે, BNC પેરીગાઇનસ. અરેન્જમેન્ટ અલગ દેખાય છે લેकिन સેમ છે. આ જો આ ઓવરી છે, આ થેલેમસ જે અહીંયા જો સોલન છે એના ટીપ પરથી આવે છે, લેकिन ઓવરીના સેમ લેવલથી આવે છે. અહીંયા સેમ લેવલથી આપણા સેપલ્સ આવે છે, આપણા પેટલ્સ આવે છે, આપણો સ્ટેમેન આવે છે. આ ઓવરી થઈ ગયું, લેकिन આ આપણો થેલેમસ થઈ ગયું. થેલેમસના જ લેયર પરથી આ જો સેપલ્સ આવે છે, પેટલ્સ આવે છે ને સ્ટેમેન આવે છે. અહીંયા લાગે છે ઉપરથી આવે છે, લેकिन અહીંયા અટેચ્ડ છે કે આ જગ્યા છે ને, આ જગ્યાનો શું મતલબ, ઓવરીના કાથી આવતું છે, જગ્યાનો મતલબ છે કે નીચેના પાર્ટથી આવતું છે. જગ્યા એટલે ઓરિજિન કા છે, આ જો અહીંયા ઓરિજિન છે, અહીંયા ઓરિજિન છે, આ બંને ઓરિજિનની જગ્યા છે એ લોકોની. તો ઓવરીના બાજુથી જ આવે છે અગર આપના સેપલ્સ, પેટલ્સ ને સ્ટેમેન્સ એટલે કેલિક્સ, કરોલા ને એન્ડ્રોશિયમ, તો આપણે પેરીગાઇનસ બોલી દઉં. જે આવે એક્ઝામ્પલ પ્લમ, પીચ એન્ડ રોઝમાં. હવે જે એપિગાઇનસમાં જો અટેચમેન્ટ દેખાય છે, આ જો આપની ઓવરી થઈ ગઈ મેઇન વાળી, ને ઉપર ઓવરીના ટીપ પર અટેચ છે આપણું થેલેમસ, ને એના પછી સેપલ્સ આવે છે, ને પેટલ્સ આવે છે, ને સ્ટેમેન આવે છે, તો તેને આપણે બોલી દે હું એપિગાઇનસ. આના એક્ઝામ્પલ શું છે, એપિગાઇનસના એક્ઝામ્પલ છે ગોઆવા, ક્યુકમ્બર ને રે ફ્લોરેટ્સ ઓફ સનફ્લાવર. હવે આનામાં એક જ ટર્મિનોલોજી આવી જાય. આપણે ગાઇનસ જે બોલતા છે
ગાયનસ, ભલે ગાયનો એમ લાગે કે ગાયનો આપણે ગાયનોશિયમ ની વાત કરતા છે, બટ આપણે જે ગાયનસ બોલતા છે આપણે વાત કરતા છે બાકી બધા સ્ટ્રક્ચરના એટસેટ્રા ની વાત કરતા છે આપણે. એ લોકો કા આવે, અગર એ લોકો નીચે આવ્યો તો આપણે હાઇપોકેડિડુ, એ લોકો સેમ લેવલ પર આવ્યો તો પેરી એટલે બાજુમાં આવી ગયું, ને અગર એ લોકો ઉપરથી આવ્યો તો આપણે એપિકેડિડુ. લેકિન હવે અગર આપણે ઓવરીની વાત કરીએ, ઓવરીનો સ્ટ્રક્ચર કેવો છે અહીંયા? ઓવરી બધી વસ્તુઓના ઉપર છે, અહીંયા ઉપર એટલે સુપીરિયર છે. તો જે હાઇપોગાયનસ ફ્લાવર્સ હોય, હાઇપોગાયનસ મતલબ બાકી બધા સ્ટ્રક્ચર નીચે છે, તેના અંદર ઓવરી સુપીરિયર, ઠીક છે. પેરીગાયનસમાં એવો કોઈ ટર્મ નહીં આવે. ને આપણું જે એપિગાયનસ ફ્લાવર છે તેના અંદર બધા સ્ટ્રક્ચર ઉપરથી આવતા છે. તો ઓવરી બધા સ્ટ્રક્ચર થી કા થઈ? નીચે થઈ, તો ઓવરી ઇન્ફિરિયર થઈ ગઈ. ઇન્ફિરિયર ઓવરી એપિગાયનસ ફ્લાવર્સમાં આવી ગયા, ઠીક છે. હવે ટર્મિનોલોજીની વાત કરીએ તો ઓવરીને અગર આપનું બાકી બધા સ્ટ્રક્ચર સેમ લેવલથી આવે છે તો ઓવરીને આપણે શું કેવું? હાફ ઇન્ફિરિયર કહેવું. હાફ ઇન્ફિરિયર એટલે અડધું જ નીચે છે ઓવરી. અડધો પાર્ટ ઓવરીનો બાકી બધા સ્ટ્રક્ચરથી નીચે છે, અડધો પાર્ટ ઓવરીનો બાકી બધા સ્ટ્રક્ચરથી નીચે છે, એટલે હાફ ઇન્ફિરિયર ઓવરી કહેવું. હવે આપણે આવીએ મેઇન વસ્તુ પર. ફ્લાવરના પાર્ટ્સ શું? આપણી પાસે છે કેલિક્સ છે, કરોલા છે, એન્ડ્રોશિયમ છે અને ગાયનોશિયમ છે. આપણું કેલિક્સ હોય તે સૌથી બહારનો વર્લ હોય. વર્લ એટલે સર્કલ, વર્લ એટલે ફ્લાવરનો જે ટર્ન હોય, જેના જે પાર્ટ્સ હોય તેનો જે ટર્ન હોય તેને આપણે વર્લ કહી દઈએ. તે જે સૌથી બહારનો હોય તેને કેલિક્સ કહીએ. એના મેમ્બર, એના જે પાર્ટ છે તેને આપણે મેં ત્યારનો કહેતો છું શું છે? સેપલ્સ. સેપલ હું એક ગ્રીન કલરના હોય, લીફ જેવા દેખાય ને એ લોકોનું કામ શું છે? ફ્લાવરને પ્રોટેક્ટ કરવાનું છે બડ સ્ટેજના અંદર. એટલે જ્યારે ફ્લાવર આમ ગ્રો થતું છે ને આ બડ છે તો તેના જે કવરિંગ છે ને ગ્રીન કલરનું તે બનેલું હોય સેપલ્સ થી. જ્યારે પછી ફ્લાવર પછી ફૂટે ને એના પેટલ્સ બહાર આવે મોટા મોટા, તો જે નીચે રહી જાય તે નલ્લા ગ્રીન કલરના તેના સેપલ્સ છે, કેમ કે એને કવર કરીને રખેલું બડ સ્ટેજમાં ને પેટલ્સ બહાર આવી ગયેલા છે. અગર સેપલ્સ હાથે છે તો એને ગેમોસેપેલસ કહે. ગેમોસેપેલસ એટલે આમ બધા સેપલ એક સ્ટ્રક્ચર બનાવે. અગર સેપલ્સ ફ્રી છે, અલગ છે, આમ અલગ અલગ સેપલ્સ બનેલા છે, આ એક 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 છે સેપલ, તો તેને આપણે ફ્રી સેપલ્સ કહીએ કે પોલીસેપેલસ કહીએ. હવે આપણે આવીએ કરોલા પર. કરોલાનો પાર્ટ છે પેટલ્સ, જે જો સેપલ્સના અંદરથી બહાર આવે. પેટલ્સનો મેઇન ફંક્શન હોય ઇન્સેક્ટ્સને બોલાવવા હારું. ઇન્સેક્ટ્સને બોલાવ્યું તો શું થાય? પોલિનેશન થાય. પોલિનેશન થાય તો પ્લાન્ટ પ્રોપોગેટ થાય, બીજી જગ્યાએ જાય, ગ્રો થાય, એના બચ્ચાઓ ગ્રો થાય, સીડ્સ બની શકે, ફ્રૂટ્સ બની શકે. તો આ બધું કરવા હારું આપણે જોઈએ પેટલ્સ. પેટલ્સ કાથી ઇન્સેક્ટ્સ અટ્રેક્ટ કરે પોલિનેશન. ઠીક છે. હવે પેટલ્સ પણ કેવા હોઈ શકે? અગર આપણે સ્ટેમેન સમજીએ, આ ઓવરી સમજી, ઓવરીનો આપનું પેલું થઈ ગયું, કાર્પેલ થઈ ગયા, ને પછી અહીંયા આ પેટલ થઈ ગયા, ને એના પછી આ સેપલ્સ નીચે થઈ ગયા. તો જે આપણા પેટલ્સ જે છે તે અગર એક જ પેટલ, આમ મોટો પેટલ આખો ફ્લાવરને આમ કવર કરીને બેઠેલો છે તો તેને આપણે ગેમો પેટાલસ કહીએ. ગેમો એટલે સિંગલ વન, એટલે એક જ વસ્તુ છે. ને પોલી એટલે બધા પેટલ ફ્રી છે, નલ્લા નલ્લા પેટલ આની જેમ અહીંયા આમ એક પેટલ, આમ એક પેટલ, આમ એક પેટલ, આમ બધા અલગ અગર પેટલ છે તો તેને આપણે પોલી પેટાલસ કહી દીધું. તો પેટલ્સ બધા ફ્રી છે. હવે શેપ વેરી કરી શકે, તે હોઈ શકે કોરોલાનો ટ્યુબ્યુલર હોઈ શકે, બેલ શેપ હોઈ શકે, ફનલ શેપ હોઈ શકે, વ્હીલ એટલે મતલબ ગાડીનું જે વ્હીલ હોય એવું દેખાઈ શકે, ટ્યુબ જેવું દેખાઈ શકે, બધા લીવ્સ જેવી રીતે ટ્યુલિપમાં દેખાય સમટાઈમ્સ. બેલ શેપ હોઈ શકે, રિવર્સ ટ્યુલિપ કરીને પણ એક ફ્લાવર હોય, મને યાદ નથી એક્ઝેક્ટલી નામ, બટ એના અંદર એવી રીતે ઉલટું બેલ જેવું દેખાય, ઘંટી જેવું દેખાય. ફનલ શેપ એટલે આમ પત્તા હોય, ફનલ શેપ એટલે આમ પત્તા, સોરી પેટલ્સ હોય, તો એવા પણ પેટલ્સ આવે. હવે એસ્ટિવેશન નો શું મતલબ છે ખબર? એસ્ટિવેશન બે વસ્તુ વાળું છે, જે આપણે સેપલ્સ ને પેટલ્સ એટલે કેલિક્સ ને કરોલા હારું છે. જેવી રીતે આપણે ફાઇલોટેક્સી વાંચી, ફાઇલોટેક્સી કે ના હારું હતું, લીફ ના હારું હતું, તેવી રીતે જ એસ્ટિવેશન છે સેપલ્સ ને પેટલ્સ હારું. સેપલ્સ ને પેટલ્સ હારું એસ્ટિવેશન હોય, જેવી રીતે લીવ્સ હારું ફાઇલોટેક્સી. એટલે અરેન્જમેન્ટ ના નામ પર લોકોને ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ્સ ના નામ આપેલા છે. હવે એસ્ટિવેશન કેવું હોઈ શકે? વેલ્વેટ, ટ્વિસ્ટેડ, ઇમ્બ્રિકેટ. જો આ પાર્ટ્સ ઓફ ફ્લાવર અહીંયા બહુ સારી રીતે એક્સપ્લેન કરેલું છે. આ પેડિકલ થઈ ગયું, ઓર થેલેમસ જે સોલન હોય, કેલિક્સ થઈ ગયું જેના અંદર સેપલ્સ બધા પાર્ટ્સ હોય. આ ગેમો નથી, આ પોલી છે કેમ કે બધા ફ્રી છે. આ કરોલા થઈ ગયું જેના અંદર પેટલ્સ હોય, આ પણ પોલી છે કેમ કે ફ્રી છે. પછી એન્ડ્રોશિયમમાં આપનું થઈ ગયું સ્ટેમેન, ને ગાયનોશિયમમાં થઈ ગયું આપનું ઓવરી ઓર કાર્પેલ. ઠીક છે. તો વેલ્વેટ એસ્ટિવેશન હોઈ શકે, ટ્વિસ્ટેડ એસ્ટિવેશન હોઈ શકે, ઇમ્બ્રિકેટ એસ્ટિવેશન હોઈ શકે. આનો શું મતલબ છે? જ્યારે સેપલ્સ ને પેટલ્સ બધા
ટીપ ટુ ટીપ, એન્ડ ટુ એન્ડ, સાઈડ બાય સાઈડ ઓલમોસ્ટ ટચ થતા હોય, લેકિન એકબીજાને ઓવરલેપ નહીં કરે એ લોકો, ઓવરલેપ નથી થતા એ લોકો, બસ ઓલમોસ્ટ ટચિંગ છે લેકિન ટચ નથી કરતા, એકબીજાના ઉપર પણ નથી જતા, તો તેને આપણે બોલી દઈએ વેલ્વેટ. અગર બધા પેટલનો બે સાઈડ સમજુ મેં, બે એજીસ સમજુ, લેફ્ટ ને રાઈટ એજ સમજુ, તો અગર બધા પેટલનું કોઈ એક સાઈડ કમ્પલસરીલી બીજા પેટલના નીચે છે ને બીજો સાઈડ એક પેટલના ઉપર છે, તો તેને આપણે બોલી દઉં ટ્વિસ્ટેડ એસ્ટિવેશન. ટ્વિસ્ટેડ નું ને ઇમ્બ્રિકેટ નો ડિફરન્સ છે. ઇમ્બ્રિકેટમાં પણ એમ બોલીએ કે બે એજીસ જે છે તે યા તો એકબીજાના નીચે હોઈ શકે, યા તો ઉપર હોઈ શકે, કે ઓલ્ટરનેટ હોઈ શકે, બટ ફરક નહીં પડે કેમ કે આના અંદર રેન્ડમ હોય. ઇમ્બ્રિકેટમાં રેન્ડમ અરેન્જમેન્ટ હોય, એક એજ એક પેટલનું ઉપર હોઈ શકે, બીજું નીચે હોઈ શકે. જરૂરી નથી કે બીજા પેટલનું પણ એક નીચે હોય એક ઉપર હોય. એમ હોઈ શકે કે બંડો નીચે હોય, એમ હોઈ શકે કે બંડો ઉપર હોય. એવું અરેન્જમેન્ટ રેન્ડમ જ્યારે હોય, એકબીજાને કવર કરતું કરતું રેન્ડમ અરેન્જમેન્ટ હોય, તો તેને ઇમ્બ્રિકેટ કહીએ. લેકિન પેટર્ન અરેન્જમેન્ટ હોય કે આ એક પેટલ આવું હોય, તેના એક પાર્ટથી બહાર એક પેટલો હોય ને એના બીજા પાર્ટથી અંદર એક પેટલો હોય, આવી રીતે પેટલ એકબીજાને આવી રીતે જ કવર કરે કે એક સાઈડ એક પેટલનો હંમેશા અંદર હોય ને બીજો એક પેટલનો હંમેશા બહાર હોય. તો આવા જ્યારે પેટલ બને તો તેને આપણે શું કહીએ? તેને આપણે કહીએ ટ્વિસ્ટેડ. આજો આમ એક પાર્ટ નો ઉપર છે, એક પાર્ટ અંદર છે, એક પાર્ટ અંદર છે, એક પાર્ટ ઉપર છે, એક પાર્ટ ઉપર છે, એક પાર્ટ અંદર છે, એક પાર્ટ ઉપર છે, એક પાર્ટ અંદર છે. આના અંદર ટ્વિસ્ટેડ એસ્ટિવેશન આવો. ઠીક છે. પછી આપણે આવીએ વેક્સિલરી પર. વેક્સિલરીમાં શું થાય ખબર? આવજો એક મેન લીફ હોય, એ મેન પેટલ હોય એક મોટું વાળો આગળની તરફ. ઓકે, બે સાઈડ ના હોય જે મેન ના કવરના અંદર આવે, ને એક હંબે વાળું હોય જે નલ્લું હોય. મેન થી તો નલ્લું જ હોય, બે હજી નલ્લા હોય, એક બહુ નલ્લું હોય, બધા એકબીજાને કવર કરતા હોય. ઠીક છે. આ થઈ ગયું વેક્સિલરી એસ્ટિવેશન. હવે એક્ઝામ્પલ્સ પર આવી જઈએ. આપણે જ્યારે સેપલ્સ પેટલ્સ જોઈએ જસ્ટ ટચ થાય વન અનધર ને માર્જિન પર ઓવરલેપ નહીં થાય, તે કેલોટ્રોપિસમાં થઈ ગયું, તેનું એક્ઝામ્પલ વેલ્વેટ થઈ ગયું. અગર એક માર્જિન બીજાને ઓવરલેપ કરે ને કરે જ એન્ડ સો ઓન, એટલે આવી રીતે ફોલો થયા જ કરે, તો તેને ટ્વિસ્ટેડ કેડીએ. એનું એક્ઝામ્પલ છે ચાઇના રોઝ, લેડી ફિંગર ને કોટન. ને અગર માર્જિન એકબીજાને ઓવરલેપ કરે બટ કોઈ પર્ટિક્યુલર ડાયરેક્શનમાં નહીં કરે, એટલે આ ડાયરેક્શનમાં આપણે એકબીજાને ઓવરલેપ કરવાનું જ છે કે આ ડાયરેક્શન ઓવરલેપ કરવાનું જ છે, બધાએ કોઈ પેલું નથી કમ્પલ્શન કે આ જ ડાયરેક્શનમાં કરવાનું છે, એવું કઈ નથી. તો આપણે આવી ગયા ઇમ્બ્રિકેટ પર, જેનો એક્ઝામ્પલ છે કેસિયા અને ગુલમોહર. હવે આપણે આવીએ પી બીન ફ્લાવર્સ પર. આ લોકોમાં હોય 5 પેટલ. 5 પેટલ નો શું મતલબ છે? 5 પેટલ જે છે આ લોકોમાં મેં બતાવું છું તમને. 5 પેટલ નું છે એક લાર્જેસ્ટ હોય, સ્ટેન્ડર્ડ કે તેને સ્ટેન્ડર્ડ સૌથી મોટો વાળો, જો આમ બતાવ્યું અહીંયા સ્ટેન્ડર્ડ, જે ઓવરલેપ કરે બે લેટરલ વાળાઓને, બે લેટરલ પેટલ ને, જેને કે વિંગ્સ. આ જો આ મેન મોટું વાળું થઈ ગયું, ઓવરલેપ કરતું જ નલ્લા વાળાઓને, વિંગ્સ ને. ઠીક છે. વિંગ્સ ઇન ટર્ન ઓવરલેપ કરે બે નલ્લા એન્ટીરિયર પેટલ ને, જેને કે કીલ. આ વિંગ્સ થઈ ગયા, એ લોકો ઓવરલેપ કરતા છે આ બે નલ્લા પેટલ ને, જેને કીલ કહે. કીલ યા તો અટેચ હોઈ શકે આમ, યા તો સેપરેટ પણ હોઈ શકે અને હટાવી પણ શકે. ઠીક છે. તો આ જે અરેન્જમેન્ટ છે તે વેક્સિલરી છે કે પેપિલિયોનેશિયસ છે. આનો એક્ઝામ્પલ છે પી ને બીન. પી ને બીનમાં છે તો આપણે હું અહીં છું અત્યારે વેલ્વેટ કેલોટ્રોપિસ થઈ ગયું, ટ્વિસ્ટેડ ચાઇના રોઝ, લેડી ફિંગર ને કોટન થઈ ગયું, કેસિયા ને ગુલમોહર ઇમ્બ્રિકેટ થઈ ગયા, પી બીન થઈ ગયા આપના વેક્સિલરી ઓર પેપિલિયોનેશિયસ. ઠીક છે. હવે આપણે આવું હું એન્ડ્રોશિયમ ને ગાયનોશિયમ પર. ઠીક છે. એન્ડ્રોશિયમમાં શું છે? સ્ટેમેન છે. સ્ટેમેન મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન છે, જેના અંદર બે વસ્તુ હોય. એક તમારો એન્ડ્રોશિયમ નો આ સ્ટોક થઈ ગયું કે ફિલામેન્ટ કે આ વસ્તુને, ને એક એન્ડ પર આમ એન્થર થઈ ગયું. યુઝ્યુઅલી આપણો જે એન્થર વાળો પાર્ટ છે બે હોય, બાયલોબ, બે લોબ હોય એના અંદર, તો એન્થર બાયલોબ થઈ ગયું. હવે બંડલ લોબમાં બે ચેમ્બર હોય જે પોલન સેક કહે. તો આને મેં ઝૂમ કરીને બનાવું તો આ જો આ સ્ટેમેન થઈ ગયું આપણું. સ્ટેમેન ના અંદર આપના બાયલોબ એન્થર થઈ ગયા. એન્થર ના અંદર આમ સેક જેવી વસ્તુ હોય જેને કે પોલન સેક. પોલન સેક. તો આ પોલન સેકમાં શું હોય? ઓબ્વિયસલી પોલન હોય. મેલ રિપ્રોડક્ટિવ જે આપનું પેલું સ્પોર છે તે પોલન ગ્રેન પ્રોડ્યુસ થાય પોલન સેક ના અંદર. સ્ટરાઇલ સ્ટેમેન ને સ્ટેમિનોડ કે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું છે. ઠીક છે. હવે
સ્ટેમેન અટેચ્ડ હોઈ શકે. અગર સ્ટેમેન અટેચ છે પેટલ હાથે તો આપણે એને એપીપેટલસ સ્ટેમેન કહેવું, જેનું એક્ઝામ્પલ છે બ્રિંજોલ. અગર સ્ટેમેન અટેચ છે પેરિયાન્થ હાથે, પેરિયાન્થ એટલે હું સેપલ્સ પ્લસ પેટલ જ્યારે પોતે જ અટેચ થઈ જાય સેપલ ને પેટલ તો તેને આપણે પેરિયાન્થ કહીએ. અને આ જ પેરિયાન્થ હાથે અગર સ્ટેમેન પણ અટેચ થઈ જાય તો તેને આપણે કહેવું લીલીનો એક્ઝામ્પલ એપીફાઇલસ. લેકિન અગર સેપલ્સ ને પેટલ્સ અલગ છે ને પેટલ્સ થી અટેચ થતું છે સ્ટેમેન તો તેને કહેવું એપીપેટલસ, જે છે બ્રિંજોલ. ઠીક છે. હવે સ્ટેમેન જે ફ્લાવરમાં હોય તે ફ્રી હોઈ શકે. ફ્રી એટલે અલગથી જીવતા છે. બધા સ્ટેમેન આમ 5 સ્ટેમેન આમ હોઈ શકે એકદમ અલગ, તેને કહેવું આપણે પોલીએન્ડ્રસ સ્ટેમેન. ઓર એ યુનાઇટેડ હોઈ શકે, વેરિંગ ડિગ્રીઝ મતલબ અલગ અલગ ડિગ્રી આવું. એવું હોઈ શકે કે સ્ટેમેન આમ નીકળતા છે બધા 1 2 3 4 આ અડધું જ અટેચ્ડ છે, લેકિન બધા આમ દેખાતા અલગ છે, લેકિન અટેચ્ડ અહીંયા બેઝ થી છે આમ. તો આ 1 ડિગ્રી થઈ ગયું. આમ જો આવી રીતે સ્ટેમેન છે ઓનલી ટિપ પર આમ સેપરેટ થયા છે બધા ને. અહીંયા એન્ડ્રોસિયા એ લોકોના બધા પેલા એન્થર્સ છે, તો આ ઓલમોસ્ટ ફુલ્લી અટેચ્ડ છે. તો આને આપણે હું કહી દઉં યુનાઇટેડ થઈ ગયા. અગર એ એક બંચમાં હોય તો મોનો અડેલ્ફસ સ્ટેમેન્સ કે, જેના એક્ઝામ્પલ છે ચાઇના રોઝ. મોનો અડેલ્ફસ એટલે આ જે બંડલ મેં બનાવ્યા છે આ મોનો અડેલ્ફસ છે. એક બંડલમાં બધા સ્ટેમેન છે. ફ્લાવર આખું આ જ છે, ફ્લાવરમાં આ જ એક સ્ટેમેન છે ને બધા અટેચ્ડ છે. લેકિન અગર ફ્લાવર આમ છે ને તેના અંદર 2 બંચ છે આમ સ્ટેમેનના, આ એક બંચ છે ને આ બીજો બંચ છે ને આ તમારી ઓવરી વચમાં આવી રીતે છે. અગર 2 બંચ છે તો તેને ડાયઅડલ્ફસ થઈ ગયું. તેનો એક્ઝામ્પલ પી છે. પી વટાના એનો એક્ઝામ્પલ છે. પોલીઅડલ્ફસ નો હું મતલબ છે કે બહુ બધા બંચીસ છે સ્ટેમેનના. એક બંચ આમ થઈ ગયું, એક બંચ આમ થઈ ગયું, એક બંચ આમ થઈ ગયું. તો આ બધાનો એક્ઝામ્પલ છે સિટ્રસ. જે લેન્થ અગર વેરી કરે સ્ટેમેનના ફિલામેન્ટની તેના એક્ઝામ્પલ છે સેલ્વિયા અને મસ્ટર્ડ. તેનો હું મતલબ આજો અગર આ આપણે બનાવ્યો ફ્લાવર તો એના અંદર અગર 2 સ્ટેમેન આ લેન્થના છે તો 2 આ લેન્થના હોય. આ થઈ ગયું સેલ્વિનિયા. એન્ડ અગર બધા જ અલગ લેન્થના છે, આમ ઓલ્ટરનેટ કઈ પણ લેન્થના બધા છે તો તે થઈ ગયું મસ્ટર્ડ. આ બંને એક્ઝામ્પલ પણ યાદ રાખવાવાળા છે. પછી આપણે આવીએ ગાયનોશિયમ પર. ગાયનોશિયમ છે ફિમેલ રિપ્રોડક્ટિવ પાર્ટ, જેના અંદર હોય કાર્પેલ. કાર્પેલ ના આવે 3 પાર્ટ હોય, સ્ટિગ્મા, સ્ટાઇલ ને ઓવરી. સ્ટિગ્મા સૌથી ઉપરનું વસ્તુ હોય જેના અંદરથી આપનું પોલન ટ્યુબ અંદર આવી શકે. સ્ટાઇલ એટલે જે ટ્યુબ હોય સ્ટિગ્માથી જે ઓવરીને કનેક્ટ કરે તે હોય સ્ટાઇલ. ને ઓવરી તો બધાને ખબર છે જેના અંદર ઓવ્યુલ્સ હોય. ઓવરી હું અહીંયા લખેલું છે એનલાર્જ્ડ બેસલ પાર્ટ. એટલે બેસલ એટલે જે નીચેની તરફ પાર્ટ છે, જે જમીનની પાસે પાર્ટ છે તે એનલાર્જ એટલે મોટું થઈ ગયેલું છે તેને બોલીએ. એલોંગેટેડ ટ્યુબ જે છે, જે પાઇપ જેવી છે તે વસ્તુ સ્ટાઇલ થઈ ગઈ. સ્ટાઇલ કનેક્ટ કરે ઓવરી ને સ્ટિગ્મા, ને સ્ટિગ્મા યુઝ્યુઅલી ટિપ પર હોય સ્ટાઇલના. એનો રિસેપ્ટિવ સરફેસ હોય પોલન ગ્રેન હારું. તો આના પર આવીને પોલન ગ્રેન પર પોલન ગ્રેન જર્મિનેટ કરે ને પોલન ટ્યુબ આવે ને પછી ઓવ્યુલ પાસે જાય ને ઓવ્યુલને ફર્ટિલાઇઝ કરે આવી રીતે. ઠીક છે. હવે એક ઓવરીમાં 1 થી વધારે ઓવ્યુલ પણ હોઈ શકે જે ફ્લેટ એન્ડ કુશન લાઈક પ્લેસેન્ટાને અટેચ્ડ હોય. આપણે અગર જે આ સ્ટિગ્મા બનાવ્યું, આ સ્ટાઇલ બનાવ્યું, આ ઓવરી બનાવ્યું, તો ઓવરીમાં એક પ્લેસેન્ટા જેવી વસ્તુ હોય જેનાથી ઓવ્યુલ અટેચ્ડ હોય. તો પ્લેસેન્ટા જેવી વસ્તુ બસ છે જે ફ્લેટ એન્ડ કુશન જેવી વસ્તુ છે. જ્યારે 1 થી વધારે કાર્પલ હોય જે હોય લોટસ ને રોઝમાં તેને એપોકાર્પસ કહીએ. જ્યારે એક જ કાર્પસ જે અટેચ્ડ હોય, બધા કાર્પલ ફ્યુઝડ હોય તે સિનકાર્પસ હોય મસ્ટર્ડ ને ટમેટોમાં છે. આનો હું મતલબ કે અગર એક ઓવરી છે તો તેને આપણે સિનકાર્પસ બોલી દઈએ, મસ્ટર્ડ ને ટમેટોમાં છે કેમ કે આ બધા એક જ બનાવીને અટેચ થઈ ગયેલા છે. જ્યારે બહુ બધા કાર્પલ છે, મતલબ એક ઓવરી નથી, આમ 4-5 ઓવરી આમ દેખાય છે ને બધાના અલગ અલગ સ્ટિગ્મા છે ને સ્ટાઇલ છે ને આ જો આવી રીતે બહુ બધા છે તો તેને એપોકાર્પસ બોલી દે. જેનો એક્ઝામ્પલ છે લોટસ ને રોઝ, તેનો એક્ઝામ્પલ થઈ ગયો. ઠીક છે. ફર્ટિલાઇઝેશન પછી આ તો બેસિક્સ છે આપના કે ઓવ્યુલ બને, સીડ ને ઓવરી મેચ્યોર થાય ફ્રૂટના અંદર. તો હું થાય આપણે અહીંયા બેસિકલી હું વાંચ્યું અત્યારે જે આપણું ઓવ્યુલ છે તે બનાવે સીડ ને જે આપનું ઓવરી છે તે બનાવે ફ્રૂટ. તો આ થઈ ગયું સ્ટાઇલ, આ થઈ ગયું ઓવરી, આ થઈ ગયું સ્ટિગ્મા, અહીંયા ઓવ્યુલ થઈ ગયું, પોલન ગ્રેન આવ્યું, ફર્ટિલાઇઝ કીધું એને, આ જે છે ઓવ્યુલ તેને બનાવ્યું સીડ, આપણે જે ઓવરી છે તે આખો સ્વેલ કરીને એના ફ્રૂટ બનાવી દીધું ને હું બની ગયું આપણે અહીંયા એપલ બની ગયું. આવી રીતે બની ગયો ફ્રૂટ. આ જ અહીંયા લખેલું છે. હવે પ્લેસેન્ટેશન ની વાત કરીએ તો જે મેં અહીંયા બોલ્યું તમને કે આ ઓવરી સમજો તો ઓવરીના અંદર એક પ્લેસેન્ટા જેવો કુશન જેવો સ્ટ્રક્ચર હોય, સોફા જેવો સ્ટ્રક્ચર હોય જેના અંદર આ બધા અટેચ થઈ શકે, આપના ઓવ્યુલ્સ અટેચ થઈ શકે. તે વસ્તુ પર તેનો અરેન્જમેન્ટ જે હોય ઓવ્યુલના પ્લેસેન્ટાના હિસાબે તેને કહીએ આપણે પ્લેસેન્ટેશન. તો આપણે પહેલા ફાઇલોટેક્સી વાંચ્યું લીવ્સમાં,
ફાઇલોટેક્સી લીવ્સમાં વાંચ્યું, વેનેશન વાંચ્યું આપણે, પછી આપણે આના પર આવી ગયા પ્લાસેન્ટેશન. ફાઇલોટેક્સી હું લીવ્સ નું હતું, પ્લાસેન્ટેશન આપણે આવી ગયા પ્લાસેન્ટા પર. તો અગર પ્લાસેન્ટા માર્જિનલ છે એટલે એજ પર છે, એક રીચ જેવી વસ્તુ બનાવતું છે જે પીઝમાં હોય આવી રીતે. આ જો વેન્ટ્રલ સુચર ઓફ ઓવરી, વેન્ટ્રલ એટલે જે ઉપરની તરફ દેખાય, સનને જે દેખાય તેને વેન્ટ્રલ કહી દઈએ. ઠીક છે, તે સાઈડ ઓવરીનું જે હોય તેના પર અગર ઓવ્યુલ્સ બોર્ન હોય બે રોમાં, જેવી રીતે પી માં હોય તો તેને માર્જિનલ કહી દીધું. આ જો બે રોઝ કેવી રીતે, આ પી થઈ ગયું, એનું વેન્ટ્રલ વેનેશન, આ પ્લાસેન્ટા થઈ ગયું, એના પર આ એક ઓવ્યુલ થઈ ગયું, આ બીજું ઓવ્યુલ થઈ ગયું, આ એક ઓવ્યુલ થઈ ગયું, બીજું ઓવ્યુલ થઈ ગયું, આ એક ઓવ્યુલ થઈ ગયું, બીજું ઓવ્યુલ થઈ ગયું. આવી રીતે અટેચ છે ને આખું આવી રીતે કવર્ડ છે, તો તેને આપણે હું બોલી દીધું, આપણે બોલ્યું માર્જિનલ પ્લાસેન્ટેશન. જ્યારે એક્ઝિયલ નું શું મતલબ છે, પ્લાસેન્ટા જ્યારે વચમાં હોય એન્ડ ઓવ્યુલ અટેચ્ડ હોય, મલ્ટીલોક્યુલર ઓવરી હોય તો તેને એક્ઝાઇલ કહી દઈએ આપણે પ્લાસેન્ટેશન. જે ચાઇના રોઝ ટોમેટોને લેમનમાં મળે, ચાઇના રોઝ ટોમેટોને લેમનમાં મળે. તેનો એક્ઝામ્પલ આજો લોક્યુલ એટલે અલગ લોબ જેવી વસ્તુ બનતી છે, અલગ લોબ જેવી વસ્તુ બનતી છે. આપણે પ્લાસેન્ટા આ થઈ ગયું ને બધા ઓવ્યુલ એને અટેચ થતા છે, પ્લાસેન્ટા વચમાં છે જો, તો આ એક્ઝાઇલ થઈ ગયું. જે પેરાઇટલ છે એટલે તમારો પ્લાસેન્ટા સાઈડમાં છે, એકદમ બધે જ પ્લાસેન્ટા છે, આખું કવર પ્લાસેન્ટાનો જ છે. માર્જિનલ એટલે પ્લાસેન્ટા એક ભાગ બનાવે છે કવરનો. જે આપણી પેરાઇટલ છે તે આખો જ પ્લાસેન્ટા જ કવર છે, તો તેના પર ઓવ્યુલ ખેટે પણ આવી શકે. ઓકે, તો તેને પેરાઇટલ કહી દીધું આપણે. ફ્રી સેન્ટ્રલ હોય એટલે એક્ઝિયલ છે લેકિન એની અંદર લોબ્સ નથી, આવી રીતે અલગ અલગ લોબમાં ડિવાઇડેડ નથી, આ લોબ નથી. ફ્રી સેન્ટ્રલ એટલે એક્ઝિયલી તમારો પ્લાસેન્ટા છે જેના અંદર ઓવ્યુલ બોર્ન થતા છે. તો જે પેરાઇટલ છે તેના એક્ઝામ્પલમાં આપણી પાસે આવી ગયા મસ્ટર્ડ ને આર્જીમોન, અને ફ્રી સેન્ટ્રલ છે ડાયન્થસ એન્ડ પ્રાઇમરોઝ. ઠીક છે, બેસલ પ્લાસેન્ટેશનમાં પ્લાસેન્ટા ડેવલપ થાય બેઝ પર અને એક સિંગલ ઓવ્યુલ અટેચ હોય તેના પર, જેવી રીતે સનફ્લાવર ને મેરીગોલ્ડ પર હોય. ઠીક છે, હવે આપણે કન્ટિન્યુ કરવું નેક્સ્ટ ક્લાસમાં. થેન્ક યુ.